નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, ગુજરાત પાઠ્ય પુસ્તક બોર્ડ પેપરને લઈને કૌભાંડ સામે આવ્યા હોવાની વાત સામે આવી છે અને આ આંકડો 1, 2, 5 નહીં પરંતુ 13 કરોડ રૂપિયા સુધીનો ગોટાળો હોવાની પણ વાત સામે આવી છે. TV13 પર આજે 13 કરોડ રૂપિયાનો આ ગોટાળો છે કે કેમ, હા તો કેવી રીતે, કેમ અટકાવી શકાય, કેમ હજુ સુધી ન અટકાવી શક્યા અને શિક્ષણ આપણા માટે આટલું મહત્વનું છે, આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, એવામાં શિક્ષણને લગતી વ્યવસ્થાઓ અથવા સુવિધાઓમાં કેમ આટલા કૌભાંડ રોજબરોજ સામે આવે છે, શું કરી શકાય, કરીશું તેના વિશે વાત ચર્ચા છડે ચોકમાં. ચર્ચા છડે ચોકમાં આજે પુસ્તક પ્રિન્ટિંગ અને પ્રશ્નાર્થ પર આજે એટલા માટે વાત કરવી જરૂરી છે કારણ કે ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડ પેપર કૌભાંડને લઈને ઘણી વાતો સામે આવી છે, જેમાં આંકડો 13 કરોડ રૂપિયાનો ગોટાળો હોવાની વાત સામે આવી. રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો છાપવા માટે કાગળ ખરીદવાના વિવાદમાં ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડ ફસાઈ ગયું છે. તાજેતરના લેબ ટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બોર્ડ અને ખરીદી માટે જવાબદાર એજન્સીએ કાગળની ગુણવત્તા સાથે સમાધાન કર્યું, જેને પરિણામે 13 કરોડ રૂપિયાનું કૌભાંડ થઈ શકે છે. આ 13 કરોડનું થયું કે કેમ એના પર પણ ચર્ચા કરીએ, ફોકસ કરીએ, પરંતુ એ પહેલાં એ પણ જણાવી દઈએ કે ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડે ચોક્કસ ગુણવત્તા ધોરણો સાથે લગભગ 20,000 મેટ્રિક ટન કાગળ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું, જેમાં 70 ગ્રામ ચોરસ મીટરે વજન અને 82 થી 95ની તેજસ્વીતાનો સમાવેશ થાય છે. જોકે લેબ ટેસ્ટ રિપોર્ટની વાત કરીએ તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે પુસ્તકો છાપવા માટે વપરાતા કાગળનો GSM 66.54 અને તેજ 75.6 હતો, જે નિર્દિષ્ટ ધોરણો કરતાં ઘણો ઓછો કહી શકાય. હવે એની અસર ઉપર વાત કરીએ તો હલકી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ ગંભીર પરિણામો લાવી શકે છે, ખાસ કરીને બાળકોની દ્રષ્ટિ માટે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કલ્પિત શાહ ચેતવણી આપે છે કે નબળી ગુણવત્તાવાળા કાગળ આંખોમાં તાણ, માથાનો દુખાવો અને માયોપિયાનું જોખમ પણ વધારી શકે છે. હવે તપાસ થશે કે કેમ એ પણ એક સવાલ છે. ત્યારે સામાજિક કાર્યકરે જેટલા લોકોએ પણ ચર્ચા કરી, કાગળના નમૂના લીધા, સરકારી પરીક્ષણ પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ કરાવવાની પણ વાત કરી, ત્યાં પણ કૌભાંડ વાત સામે આવ્યોની વાત સામે આવી છે. હવે આ જ મુદ્દા પર હવે થોડું ફોકસ કરવું જોયું છે. પહેલાં તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીએ જે રીતે આખો ગોટાળો સામે આવ્યો છે. લેબોરેટરીમાં હલકી ગુણવત્તાનો આજે ઘટસ્ફોટ થયો છે, એને લઈને અનેક ચર્ચા ઊભી થઈ છે. કાગળની મજબૂતાઈ, ઘર્ષણ, પાણી શોષવાની ક્ષમતા લેબ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે ફેલ આવ્યા છે. ફેલ થયેલા સેમ્પલ રિપોર્ટની માત્રા યોગ્ય લિમિટ હોવાની પણ વાત સામે આવી છે. હવે તમે સમજો કે માની લો કે ક્યાંક એ ચોપડી ક્યાંક પડી જાય છે પરીક્ષા આપતી વખતે અથવા એ પહેલાં પણ, અને ભીની થઈ જાય છે, કાગળોનો ઉપયોગ નથી થઈ શકતો, ફાટી જાય છે, તો પછી એના પર શું, એને ફરી પાછું ખરીદવા જવાનું? આવા અનેક સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આ તમામની સાથે જોવા જઈએ તો એક બાદ એક અનેક પ્રશ્નોની સાથે એની સેન્ટીમીટરથી લઈ મપાઈ, એની લંબાઈથી લઈ, સાથે સાથે એની ક્વોલિટીથી લઈ આ તમામ વસ્તુ પર અનેક સવાલ અહીંયા ઊભા થયા છે. ત્યારે આપણે ચર્ચા છડે ચોકના માધ્યમથી પણ સમજવાની કોશિશ કરીએ કે ઘણા બધા સવાલ છડે ચોકમાં જે સવાલ ઊભા થઈ રહ્યા છે જે ટેન્ડર પ્રક્રિયાને લઈને, કે જે હલકી ગુણવત્તાવાળા પેપર હવે કોણ શોધી ન શક્યું અત્યાર સુધી, આ એક મોટો સવાલ છે. હલકી ગુણવત્તાવાળા પેપર સપ્લાય કરતી એજન્સી સામે શું પગલાં લેવામાં આવશે કે કેમ, આ પણ એક મોટો સવાલ છે. સાથે જ વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાવાળા પેપરની તેમની દ્રષ્ટિ પર થતી અસરથી કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવશે. આ સાથે જ ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડની ખરીદી પર દેખરેખ રાખવામાં સરકારની ભૂમિકા શું છે, આ પણ એક સવાલ છે. સાથે 13 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન હવે જો થયું જ છે તો કેવી રીતે તેને વસૂલવામાં આવશે? શું ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થશે? શેના આધાર પર આ ટેન્ડર પ્રક્રિયાને એક્સેપ્ટ કરવામાં આવી? શિક્ષણ વિભાગ આવી ઘટનાઓ ફરી ન ઘટે એ માટે શું ખાતરી અને કેવી રીતે ખાતરી કરશે, એ પણ એક અગત્યનો સવાલ થઈ રહ્યો છે. ત્યારે આ કૌભાંડ અંગે ગુજરાત સરકારનો પ્રતિભાવ શું છે? ગુજરાત સરકાર શું એક્શન લેશે કે કેમ, એ જાણવું જરૂરી છે. કૌભાંડ માટે જવાબદાર અધિકારીઓને કેવી રીતે જવાબદાર ઠેરવવામાં આવશે? આ તમામ સવાલો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. સાથે જ ભવિષ્યમાં પેપર ગુણવત્તાના મુદ્દાઓને રોકવા માટે પણ કયા પગલાં લેવામાં આવશે, એ પણ આજે આપણે સમજીશું અને જાણીશું. સાથે સાથે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં આ પહેલી ઘટના નથી, પહેલું કૌભાંડ નથી, પહેલી ભૂલ નથી. આ અનેકવાર આવા પ્રકારની અલગ અલગ ભૂલો થઈ ચૂકી છે
અને સાથે જ ભૂતકાળમાં પેપર ગુણવત્તાના મુદ્દાઓના આવા કિસ્સા પણ બન્યા છે કે કેમ એ પણ આજે જાણીશું અને સમજીશું. અંતમાં સવાલોની વાત કરીએ તો આવા કૌભાંડોને વિદ્યાર્થીઓ અને શિક્ષણ પ્રણાલી પર શું અસર પડે છે એ પણ આજે સમજી લઈશું. ત્યારે તમામની વચ્ચે ચર્ચા છડે ચોકની આપણે શરૂઆત કરીએ. આપણી સાથે TV13માં સ્ટુડિયો પર ઉપસ્થિત છે પ્રશાંતભાઈ ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ આપણી સાથે જોડાયા છે નરેશભાઈ શાહ, જે ઓલ ગુજરાત વાલી મંડળના ક્યાંક કહી શકાય કે તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. અને ત્યારબાદ આપણી સાથે જોડાયા છે રાજુભાઈ દેસાઈ, જે બીજેપી પ્રવક્તા છે. રાજુભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજુભાઈ, આજે સવાલની શરૂઆત તમારાથી કરવા માંગીશ. શિક્ષણની આપણે વાત કરતા હોય છે, વ્યવસ્થાની વાત કરતા હોય છે, સુવિધાની વાત કરતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક ગુજરાતના બાળકો વધારે સારી રીતે ભણી શકે એ માટે નવી નવી સિસ્ટમ, ડિજિટલ ઇન્ડિયા, ટેકનોલોજી, AI, નવા કોર્સ, એની પણ વાત કરતા હોય છે. પણ જ્યારે બેઝિક માળખાની આજે વાત કરીએ અને જે સામે આવ્યું છે તે પેપર ક્વોલિટીને લઈને પ્રશ્નાર્થ સામે આવ્યા છે. મારે તમારી પાસે જાણવું છે કે શું પહેલાં આ વિષય ઉપર તમને ક્યાંક ધ્યાન ખેંચાયું હતું, તમને ખબર પડી હતી કે એનાથી આગળ આપણે વાત કરી શકીએ? જીગર, પહેલા આપણી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી હું ડંકાની ચોટ સાથે કહું કે ક્યાંય ગેરરીતિ ના હોય, ક્યાંય વિદ્યાર્થીને અહિત ના થાય, અને ક્યાંય પણ જે બાબતો આપણે જોઈ રહ્યા છે, અખબારોમાં જોઈએ છે, જે વિરોધ પક્ષ દ્વારા, અસામાજિક તત્વો દ્વારા જે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરી વિદ્યાર્થીઓના નામે રોટલા શેકવાની વાતો આવતી હોય જીગર, તો એ છેદને તદ્દન હું ઉડાડી દઉં છું. કેમ કે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા અમે ગણીએ કે 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી હોય અને લોકોએ વિશ્વાસ મૂક્યો છે, ત્યારે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે. કોઈ દલિત હોય, પીડિત હોય, રાજુ દેસાઈ, સબ્જેક્ટથી તમે આગળ, આપણે દલિત પીડિતની વાત નથી, એજ્યુકેશનની વાત છે. તમે ક્યાંક ખંડન કર્યું, ચલો ઠીક છે. હવે આપણી સાથે નરેશભાઈ અને પ્રશાંતભાઈ છે, એમની સાથે પણ સમજે. નરેશભાઈ, તેઓ સ્વીકારવા તૈયાર નથી કે આવી કોઈ ઘટના ઘટી જ નથી. આપ આ વિષય સાથે, શિક્ષણ વ્યવસ્થા સાથે લાંબા સમયથી સંકળાયેલા છો. પહેલા તો તમને જે કીધું એના પર તમારી શું પ્રતિક્રિયા છે અને જે ઘટના ઘટી છે એને લઈને શું કહેવા માંગશો? નરેશભાઈ. જી, હું TV13ને અભિનંદન આપું છું કે શિક્ષણનો અને બાળકોનો પ્રશ્ન આજે ઉઠાયો છે. છેલ્લા કેટલાય વર્ષથી હું પાઠ્યપુસ્તક મંડળ સાથે સંકળાયેલો છું અને વાલી મંડળ છેલ્લા 20 વર્ષથી હું ચલાવું છું. તાજેતરમાં આજે એક પાઠ્યપુસ્તકની વાત આવી. પાઠ્યપુસ્તક મંડળ છેલ્લા કેટલાય વર્ષોથી ચર્ચાસ્પદ વસ્તુમાં બંધાયેલું છે. રાજુભાઈને કહી દઉં, મારા મિત્રને ભૂતકાળમાં પણ હાઈકોર્ટમાં કેસ ગયેલા છે અને ખન્ના પેપર મિલને બી આપણે હાઈકોર્ટમાં લઈ ગયા છીએ અને એની પાસે દંડ લીધેલો છે. અને ભૂતકાળમાં પણ કેટલી મિલોએ આવા કાગળ સપ્લાય કરીને ડિપોઝિટો બ્લેક લેબલ થયેલા છે. પ્રિન્ટિંગ પ્રેસમાં પણ કેટલાય પ્રેસવાળા એવા હતા કે જેને આપણે બ્લેકલિસ્ટ કરેલા છે. એટલે આ કોઈ નવું નથી કે પાઠ્યપુસ્તક મંડળમાં આજે આ થયું. રાજુભાઈ, તમને આનું બહુ ખ્યાલ નથી, કારણ કે અમે તો વર્ષોથી જાણેલા છે. તમે પ્રવક્તા છો એટલે તમે બોલો. પાઠ્યપુસ્તક બાળકો સુધી પહોંચવામાં પણ, રાજુભાઈ મારી વાત જાણતા નથી એવી વાત ના કરશો કે તમે જાણતા નથી. મને એમ કહો કે કેટલા GSM નો કાગળ વપરાયો છે? રાજુભાઈ, ચલો, તમારો પ્રશ્ન તમે કેટલા, તમે ડિબેટમાં આવ્યા છો, તમે ડિબેટમાં આવ્યા છો, કેટલા GSM નો કાગળ વપરાય? યુ આર પ્રવક્તા રાજુભાઈ, જવાબદારી સાથે તમે બોલો છો. કેટલા GSM સાથે? નરેશભાઈ, એટલે હું જાણું છું તમે કોણ છો અને શું કરો છો. રાજુભાઈ, અત્યારે આપણે એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ કરવા કરતા મુદ્દાસર વાત કરીશું તો વધારે ફોકસ નથી. કેટલા GSM એ બધું તમારે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. તમારો પ્રશ્ન જે હોય મૂકવાની રજૂઆત કરો. રાજુભાઈ, ઠીક છે. આપણે, મને લાગે છે કે મુદ્દાસર વાત કરવી અહીંયા જરૂરી બનશે. મારે બોલવાનું છે, હું મારી રીતે બોલીશ, તમારે બોલવાનું તમારી બોલજો. તો તમારે પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. હા, તમે પૂછી શકો. આ રીતે પ્રશ્ન કોઈ દિવસ ના પૂછી શકાય. રાજુભાઈ, સાંભળી લો. પહેલી વાત તો એ કે અત્યારે સ્વાભાવિક રીતે તમે સરકાર તરફથી છો, એટલે એક જવાબદારીની વાત આવે તો પ્રશાંતભાઈ જોડે સવાલ કરું કે નરેશભાઈને સવાલ કરું, એના કરતા વધારે સારી રીતે મને સાંભળી તો લો. રાજુભાઈ, સાંભળી તો લો પહેલા. રાજુભાઈ, સાંભળી તો લો પહેલા. મને લાગે છે રાજુભાઈ, આ કોઈ પોલિટિકલ ડિબેટ નથી કે સરકારની ફેવર કે વિરોધની વાત નથી. અહીંયા વાત એ છે, વ્યવસ્થામાં જે પ્રશ્ન, જે ત્રુટિઓ ઉત્પન્ન થઈ છે, એના કારણે વ્યવસ્થા ખોરવાઈ છે, એને લઈને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ.
જીગરભાઈ 1 કલાક મારે એની ચર્ચા કરવાની છે. રાજુભાઈ તમે દલિત પીડિતની વાત કરો છો, હું પેપર સાઇઝની ને જે પૂછી રહ્યા છે એના પર હું આવી રહ્યો છું. નહીં, નહીં, નરેશભાઈ જીગરભાઈ શરૂઆત જ આપનાથી કરું છું કે આપની ભૂલ છે. મને મારો પૂરો વાક્ય આખી સાંભળવા ન દીધી અને વાત પૂરી અધૂરી મૂકી ચલો દીધી. ઠીક છે, મારી ભૂલ છે, બહુ સરસ. પણ મને ગમશે કે તમે આ ભૂલ જે આખી 13 કરોડની વાત સામે આવી છે એમાં તમે સ્પષ્ટતા સાથે કંઈક નવું આપી શકો આપણા દર્શક મિત્રોને, તો મને વધારે ગમશે રાજુભાઈ. એટલે નરેશભાઈનો આ ટેકનિકલ વિષય છે અને એમનો કંઈક પ્રશ્ન છે કે શેના આધાર પર આ વાત સામે આવી છે, તો કદાચ તમે વધારે રાજુભાઈ ફોકસ પાડી શકશો કે આવું છે કે નહીં. નરેશભાઈ શું છે આ મુદ્દાને લઈને પ્રશ્ન? આવું છું રાજુભાઈ આપણી પાસે. રાજુભાઈ સાંભળો, આપણે આ મુખ્યમંત્રી આપણે બહુ સારા મળ્યા છે, આપણે સરકારની આલોચના નથી, બરાબર છે. આપણે પાઠ્યપુસ્તક મંડળની જે ગેરરીતિ છે અથવા તો ક્યાંક તૂટીઓ છે એને સુધારવાની છે, બાળક સુધી જાય, સારી વસ્તુ મળે. હવે આ વસ્તુ એવી છે કે અત્યાર સુધી 80 ગ્રામનો કાગળ વપરાતો હતો અને બ્રાઇટનેસ 92ની થતી હતી, સારી પેપર મિલો જ થતી હતી, બધું જ. છેલ્લા 2 વર્ષથી એટલે ગયા વર્ષે પણ રાજુભાઈ કાતિયાણી પેપર મિલે 13,000 ટન સપ્લાય કર્યો હતો અને એના કાગળમાં બી ગેરરીતિઓ હતી. અને બીજો ગઈ વખતે આપણે માલ કર્યો હતો વિશાલ અને ચડ્ડાનો, 3 પેપર મિલનો માલ આપણે ગઈ વખતે સપ્લાય કર્યો હતો. એ 3માં તૂટીઓ, ધારો કે કાતિયાણી પેપર મિલમાં વધારે તૂટીઓ હતી ને એનો માલ હજુ સુધી જો પડ્યો રહ્યો હોય અને આ લોકોએ મિક્સિંગ કર્યો હોય આ વર્ષમાં, તો એ બી પ્રોબ્લેમ એ ઊભો છે. રાજુભાઈ તમને ટેકનિકલી ખ્યાલ નથી અંદરનો. આ વર્ષે પણ માલુ પેપર મિલ, રાજુભાઈ બોલવા દો ને યાર. જી બોલો, તમે ખબર નથી એવું ના પૂછો. નરેશભાઈ હું મારું ટેકનિકલ બધું સમજાવીશ. સારું, માલુ પેપર તમારી રજૂઆત કરો. શું કહું રાજુભાઈ, માલુ પેપર મિલ ક્યાં આગળ આવી બોલો? એટલે તમે 2 મિનિટ સાંભળો મારી. અત્યારે આપણે કોને શું ખબર છે એના કરતા તમને હું સમજાવીશ. તમે પ્રશાંતજી આપણી પાસે પણ આવું છે, પણ મારે રાજુભાઈ ખાલી એક જ વાત વાત તો પતવા દો રાજુભાઈ. ટેકનિકલી લોકોને ખ્યાલ આવે, માલુ પેપર મિલ જે છે એને આજ સુધી બજારમાં ક્યાંય માલ આપ્યો નથી. આ વર્ષે માલુ પેપર મિલ આવી અને એની સાથે આ ચડ્ડા પેપર મિલ આવી. હવે બધું જ ચેન્જ કર્યું છે ગયા વર્ષથી. 80 ગ્રામનો એમ કહે છે કે 12 વિનાનું ભણતર પર કોઈ ફરક ના પડે, 80 ગ્રામ વાપરો 70 ગ્રામ વાપરો, પુસ્તકનું કોઈ વજનનું એવું નથી. ઉપરથી પ્રિન્ટિંગ અને પ્રિન્ટિંગમાં એની ક્વોલિટી બગડે. બીજું ટાઇટલમાં બી શું થયું છે, 220 ગ્રામના ટાઇટલ હતા, પહેલાં 250 ગ્રામનું ટાઇટલ હતું. તમે જોઈ લેજો ઉઠાઈને બુક, તો એમાં 250 ગ્રામ હતું, 220 કરીને આ વખતે 200 ગ્રામનું ટાઇટલ. એટલે ટાઇટલ બી એકદમ ખરાબ. બીજું ટાઇટલ 8 પેપરનું બનતું હતું, એની જગ્યાએ FBB પેપર લીધો. એટલે એટલી બી ત્રુટીઓ આ વખતે કરી છે. જેને બી ટેન્ડર પાસ કર્યું છે FBB પેપરનું ટાઇટલ ચાલે જ નહીં અને ખન્ના પેપર મિલ જેનું એ ટેન્ડર પાસ થયું છે એ આ વસ્તુ બનાવતી જ નથી. તો અધિકારીઓ કયા આધાર ઉપર આ FBBનો ઓર્ડર આપ્યો કે 8 પેપર એટલે તમે બજારમાં બી પૂછી લો કે 8 પેપર એટલે શું છે. હવે FBBનો ઓર્ડર આપ્યો છે એ વ્યક્તિને કે જે ટાઇટલ ચાલે જ નહીં ને મિલ બનાવતી નથી. એટલે આવી ત્રુટીઓ જે પાઠ્યપુસ્તક મંડળે કરી છે અને ટેન્ડરો પાસ થયા છે એ ઉપર આપણે ચર્ચા ચાલે છે. આપણે કોઈ રાજકીય રોટલો શીખવા નથી, આપણે તો ક્વોલિટી જે બાળકોને પહોંચાડવાની છે ને ક્યાં અધિકારીઓએ ભૂલ કરી, ક્યાં અધિકારીઓના ફાયદા છે, કયા પ્રિન્ટિંગ પ્રેસના ફાયદા છે, આપણે એને ઉજાગર કરવા છે કે બાળકના હાથમાં સારી ચોપડીઓ આવે, ખાલી પુસ્તકો આવે. હવે ટેકનિકલી બે જીગરભાઈ મારો બીજો રાઉન્ડ આવશે. ટેકનિકલી જ્યારે બ્રાઇટનેસ ઓછી હોય તેમ તમે કીધું એમ આંખોને 100% નુકસાન થાય. પીએચ વધારે હોય એટલું વધારે સારું. મોઇશ્ચરાઇઝ મિલો શું કરે, પેપરના પાણી વધારે નાખે એટલે ટ્રક આવે એનું વજન થાય એટલે પૈસા વધારે મળે. મહિના પછી પાણી સુકાઈ જાય. એટલે આ બધું કૌભાંડ તમે જે કહો છો જો ખરેખર હોય હશે. અને બીજું આ જે રિપોર્ટ છે ને એ સરકારી રિપોર્ટ છે સાહેબ, ખોટો નથી, મેં જોયેલો છે. એટલે ખોટી વસ્તુ છે જ નહીં. ચલો ઠીક છે રાજુભાઈ, હવે તમે થોડું વધારે ફોકસ પાડીને કહી શકશો કે આ જે થયું છે એમાંથી કેટલું તથ્ય છે, કેટલું તમને યોગ્ય નથી લાગતું અને એનો ઉકેલ શું છે અને કેમ આ ત્રુટીઓ થઈ? રાજુભાઈ પેલા જીગરભાઈ હું નરેશભાઈને વિનંતી કરું કે તમે જે વાત કરી કે ખબર નહીં હોય ટેકનિકલ, હું બધી જ તમને સમજાવું. ક્યારે કયું કંપની હતી, કેટલો ભાવ આપીને બધું જ હું તમને સમજાવીશ. સમજાવો. 70 GSM કયા વર્ષથી ચાલુ થયું, 80 GSM કયા વર્ષમાં હતું અને 70 GSM પાછું આવ્યું. 2013-14 ની વાત કરું જીગરભાઈ, તો 2013-14 ની અંદર મેપ લીથો જે પેપર હતું પ્રિન્ટિંગનું એમાં પણ 70 GSM હતું. 2015-16 માં પણ 70 GSM, 16-17 માં GSM 70, 17-18 માં 70 GSM, આપણે 18-19 માં 80 GSM ઉપર ગયા. અને 80 GM જે 19-20 માં ચાલ્યું, 20-21 માં ચાલ્યું, 21-22 માં ચાલ્યું, 22-23 માં ચાલ્યું, 23-24 નું. અને એની જે આપણી આખી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે અને એમાં ખાસ કરીને પાઠ્યપુસ્તકોની વાત કરવામાં આવતી હોય તો છેલ્લા 2 વર્ષથી 2023-24 થી અને 24-25 માં 70 GSM ઉપર આવે છે અને આ 25-26 નું આવ્યું છે વર્ષ. નરેશભાઈ બીજું કે તમે જે કહો માલુ પેપર મિલ્સ એ આ નવી છે, એ 1 વર્ષ કે 2 વર્ષ પેપર મિલો કોઈ પણ એનઆર અગ્રવાલ હોય,
તમે ચટ્ટા પેપર હોય કે શાહ પેપર હોય, રામા હોય, XYZ, એનાથી કોઈ મતલબ નથી. સમજો મારી વાત જીગરભાઈ. જેમ પોર્ટલ ઉપર ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા થતી હોય છે, એના આપણા આખા કોઈ પણ સરકારી કોઈ પણ કામ હોય એના ક્રાઇટેરિયા, નીતિ નિયમ પ્રમાણે આખી જે કમિટીએ ઘડેલા હોય એ પ્રમાણે જેમ પોર્ટલ ઉપર જે કંપની લાયક હોય એ પોતાની બિડ રજૂ કરે છે કે અમે આ રીતે આ ભાવ લઈશું, આટલું આપીશું, ક્વોલિટી જે તમે માંગ્યું છે એ બધું જ આપીશું. અને એની અંદર પારદર્શકતાથી મને કહેતા જીગરભાઈ આનંદ થાય. હલો, જણાવશો તમે? કારણ કે તમે જીગરભાઈ. ક્વોલિટીની વાત કરી રહ્યા છો, પણ જીગરભાઈ, આપણી પાસે જે જીગરભાઈ, ડિટેલ આવી છે મારી વાત આખી પૂરી કરો. અલગ છે. જીગરભાઈ, એટલે પહેલા 2 કે 3 વર્ષ પહેલા આપણને ઓનલાઈન 108 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળતો હતો. ગયા વર્ષે આપણે 68.80 નો ભાવ હતો અને આ વર્ષે આપણે જે ઓનલાઈન જેમ પોર્ટલ ઉપરથી 53.50 રૂપિયાનું જે ખરીદી જે આપણને મળી છે, જે પેપર મિલ દ્વારા આપવાની, એને આપણે સિલેક્ટ કર્યું છે. જેનાથી રાજ્ય સરકારની અને ખાસ કરીને પ્રજાને 275 કરોડ જેટલો છેલ્લા 2 વર્ષની અંદર ફાયદો થયો છે. એક વર્ષમાં 4 થી 5 કરોડ પુસ્તકો અને 70 લાખ વિદ્યાર્થીઓને જ્યારે વિનામૂલ્યે પુસ્તકોનો લાભ મળતો હોય. જીગરભાઈ, અત્યારનો જે મુદ્દો છે એનાથી થોડા ભટકી રહ્યા છે આપણે. પ્રશાંતભાઈ, હું ચાહીશ કે તમે એક્સપ્લેન કરો હવે આપણે જે રીતે વાતને હવે પહોંચાડવી છે આપણે, કારણ કે રાજુભાઈ મને લાગે છે ખૂબ સરસ રીતે સરકાર સાથે સંકળાયેલા હોવાથી વધારે સારી રીતે સ્પષ્ટતા કરી શકશે, પણ કદાચ આપણામાંથી કોઈ અત્યારે એમને સમજાવી નથી શકતું. જે એ કહી રહ્યા છે ને આપણે કહી રહ્યા છે, એમાં એક થીન લાઈન છે, એ અલગ મુદ્દા પર થોડા જઈ રહ્યા છે. પ્રશાંતભાઈ, શું છે તમારું એમને સમજાવવું કે આ વસ્તુનું શું સોલ્યુશન હોવું જોઈએ? મને એવું લાગે છે કે આજના મુદ્દાને સમજવા માટે પહેલા પાઠ્યપુસ્તક મંડળની આ જે આખી પ્રોસેસ છે એને આપણે સમજવી જોઈએ કે આ કૌભાંડ કેવી રીતે કેમ બહાર આવ્યું, કેવી રીતે બહાર આવશે. પાઠ્યપુસ્તક મંડળ એટલે શું કે ગુજરાત રાજ્યમાં ગુજરાત બોર્ડમાં ધોરણ 1 થી 12માં જે ચોપડીઓ છપાય છે અને જે આપણે પાઠ્યપુસ્તક એટલે જેને આપણે ક્લાસબુક કહીએ છીએ, પેલી ટેક્સ્ટ બુક કહીએ છીએ, એ છાપીને સ્ટુડન્ટ સુધી પહોંચાડવાની. હવે પાઠ્યપુસ્તક મંડળની અંદર આ કાગળ એટલે આ કાગળ આયા ક્યાંથી અને જશે ક્યાં? પાઠ્યપુસ્તકો જે આ છપાય છે એનું એક એમ્પેનલમેન્ટ કરેલું છે ઓફસેટ પ્રિન્ટર્સનું. આ કાગળ જે ખરીદવામાં આવે છે એ લોકોને ત્યાં સપ્લાય કરવામાં આવે છે. હવે જ્યાં સપ્લાય થાય છે એ લોકો અમુક ડેફિનેટલી કોઈ પ્રકારના એમને ચોક્કસ એક વોલ્યુમ આપવામાં આવે છે, તમારે આટલા પાઠ્યપુસ્તકો છાપીને પાઠ્યપુસ્તક મંડળને આપવાના, એટલે અમે એનું ડિસ્ટ્રીબ્યુશન સ્કૂલોમાં કે સ્ટુડન્ટો સુધી કરશું. હવે આ જે પેપર છે, તમને જો યાદ હોય તો તમે જે ગુજરાતી બોર્ડ, તમે ગુજરાત બોર્ડમાંથી ભણેલા છીએ, આપણી વખતના પાઠ્યપુસ્તક તમે ઓપન કરો ને એનું પેજ લો તમે, તો એ પેજ જે તે વખતે ગુડ ક્વોલિટી વાળું હતું. એ આપણે સૌએ સ્વીકારવું. રાજુભાઈ બી આપણી સાથે જ ભણેલા છે, એટલે એક ક્વોલિટી વાળું પેજ હતું. ધીરે હવે વ્યાપ બી વધતો ગયો, એમ પેપરની ક્વોલિટી થોડી ઘટતી ગઈ. એ ઘટવાની પાછળના કારણો 2-3 રીતે હોઈ શકે. એક, પાઠ્યપુસ્તક મંડળ જ્યાંથી પેપર ખરીદે છે, હવે બધાનો પોતાનો બિઝનેસ સ્વાર્થ હોય. આ પેપર બી જે પેપર મિલવાળા બનાવી અને આપે છે, એટલે ચોક્કસ પેપર એની જે વાત કરી GSM, એની આ સાઇઝ હોવી જોઈએ, એની આ બ્રાઇટનેસ હોવી જોઈએ, એના પેરામીટર્સ દરેક પ્રિન્ટિંગ પેપરવાળાને એટલે પેપર મિલવાળાને આપ્યા હોય કે ભાઈ તમારે આવા છાપવાના. એના સેમ્પલ બી આપણે મગાયા હોય. એ સેમ્પલને લેબમાં જે તે વખતે પાઠ્યપુસ્તકે જ ઓકે કર્યું હોય, આમ કે પેપર જોઈને ઓકે ના કર્યું હોય, એના એક ચોક્કસ ક્રાઇટેરિયા છે, એમાંથી આ બધા પસાર થવાનું હોય. તો આવા જે છપામણના 5, 6, 7 મિલો છે કે વધારે મિલો હશે ગુજરાત રાજ્ય, આખા રાજ્ય વ્યાપી, એ લોકો પાસેથી ચોક્કસ પ્રકારે ટેસ્ટ પાસ કરવામાં આવતો હશે. હવે એક પાસ થઈ ગયા પછી એક રેટ નક્કી થઈ ગયો. રેટ તો ફિક્સ જ હોય છે આનો. આમાં એટલે આની આખી પ્રોસેસ મને હજી સમજણ નથી આવતી કે પેપરનો રેટ અલગ ના હોય, પેપરનો બી રેટ કોન્ટ્રાક્ટ જ હોય કે આ ટાઈપનું પેપર, આ ક્વોલિટી, આ ટેકનિકાલિટી, આ ક્રાઇટેરિયા તમારે આટલા રૂપિયામાં આપવાનો છે. એક આનો રેટ કોન્ટ્રાક્ટ અત્યાર સુધી હતો. આ પ્રોસેસ નવી બદલાઈ છે છેલ્લા 2-5 વર્ષથી. કદાચ મને લાગે છે જે 70-80 GSM ની વાત ચાલે છે એના હિસાબે આ ક્રાઇટેરિયા બદલ્યો છે. બાકી પહેલા એવું હતું કે રેટ કોન્ટ્રાક્ટ ફિક્સ હતો. તમે બી કાળજીને ઉભા રહો, સાહેબ હું પ્રિન્ટિંગ મિલ વાળો છું કે ભાઈ આ ટાઈપનું છપાય છે અમારે ત્યાં, તમે આટલું કેટલામાં છાપી આપશો? અમે તો 50 રૂપિયામાં જ લઈશું. તમે ગમે તેટલામાં બનાવતા હોય, ગમે એટલામાં તમે લોસ કરતા હોય. એ આખી પ્રોસેસ હતી. હવે કાગળ લઈ લીધો, જે વ્યક્તિ એકવાર એનો કાગળ અપ્રૂવ થઈ ગયો એમ્પેનલમેન્ટમાં, પછી અંદર ખાને ચોરી કરવાનો છે. એ ચોરી પછી પાઠ્યપુસ્તકમાં સીધી આવવાની, કારણ કે ચોરી થયા પછી
હા હવે ત્યાં પાઠ્યપુસ્તક મંડળનો રોલ ચાલુ થાય છે એમણે પાઠ્યપુસ્તક છપાઈને એટલે પેપર આવ્યા પછી એનું ચેકિંગ કર્યા પછી એમને પાછું મોકલ્યું છે કે ભાઈ અમે જે ક્વોલિટી આપી હતી એ Yes, ક્વોલિટી accept નહીં કરવામાં આવી. નથી Yes. અથવા આ માલ અમે રિજેક્ટ કરી રહ્યા છે તમે Point આને is પાછો to be મોકલો noted. અને ઓરિજિનલી જે ક્વોલિટી વાળો માલ મંગાવ્યો છે એમાં છાપીને આપો અમે કંઈ ના જાણીએ અમે તમારું પેમેન્ટ અટકાઈશું શું આ પ્રોસિજર બધી થઈ છે કે પછી ત્યાં પાઠ્યપુસ્તકના અધિકારીઓને કહી દેવામાં આવ્યું હોય કે સાહેબ આપણે જોઈ લઈશું થોડો માલ પેલો ખરાબ હશે એ તમે ચલાવી લેજો તો તમારું નીકળશે કારણ કે અમને તો આ પૈસામાં પોસાતું નથી તમે જે ક્વોલિટી માંગો છો એ પૈસા અમને પોસાતા નથી ખૂબ સરસ એટલે અમે ખૂબ સરસ એમાં પ્રશાંતભાઈ compromise કરીશું બિલકુલ જીગરભાઈ. ડિબેટની જીગરભાઈ, 19 હું મિનિટે એનો પ્રશાંતભાઈ જવાબ ક્લાઇમેક્સની જ વાત કરી દીધી આને નેગોશિએટ કરવામાં આવ્યું છે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે કોમ્પ્રોમાઇઝ થયું તો શેના આધારે થયું છે કે કશું જ નથી થયું તો આ શું છે રાજુભાઈ આપણી પાસે વિરમભાઈ પણ આવી ગયા છે એમની પાસે જઈએ પણ જીગરભાઈ. રાજુભાઈ આની શું સ્પષ્ટતા છે જી રાજુ. જીગરભાઈ. જી જી જીગરભાઈ જી જી પ્રશાંતભાઈ બહુ મસ્ત પ્રશ્ન કર્યો કે જ્યારે આખું ઓનલાઈન ટેન્ડરિંગ થઈ જાય જેમ પોર્ટલ પર ભાવમાં થયું ઓકે થઈ જાય અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ આવે પછી ચેક કરે પછી એનું કરવું તો જ્યારે એ વસ્તુ આપણે ટેન્ડરિંગ પ્રક્રિયામાં માનો કે XYZ કંપની સિલેક્ટ થઈ ગઈ અને ક્રાઇટેરિયા પ્રમાણે એનું ટર્નઓવર પણ આમાં ખાસ બતાવવાનું હોય છે ભૂતકાળ પણ બતાવવાનું હોય છે એ પ્રમાણે સિલેક્ટ થયા પછી તો એ જે તૈયાર થઈ ગયો કોઈ પણ વસ્તુ હોય હું પાઠ્યપુસ્તકની નહીં કોઈ પણ જ્યારે તો એની અંદર સરકાર માન્ય કોઈ પણ કંપની રાજ્ય સરકાર કોઈ પણ હોય અને સરકાર માન્ય કંપની હોય એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના સર્ટી આપવામાં આવે ત્યારબાદ ત્યાંથી જે તે જગ્યાએ માલ પહોંચતો હોય છે તો આપણે આ પાઠ્યપુસ્તકની અંદર પ્રશાંતભાઈ આપને કહેતા મને આનંદ થશે કે સરકાર માન્ય જે પેપર ટેસ્ટિંગ લેબોરેટરી છે IIT રોકરી સહરાનપુર જે ઉત્તર પ્રદેશમાં આવ્યું એ ઉત્તર પ્રદેશ સરકાર માન્ય છે આખી લેબોરેટરી એણે આખું ઇન્સ્પેક્શન કર્યું છે અને ઇન્સ્પેક્શન કરી અને સર્ટી આપેલું છે જે સર્ટી હું પણ આપને બતાવી શકું છું કે IIT જે રોકરી આખી સહારનપુરમાં જે આવ્યું છે લેબોરેટરી એણે સર્ટી આપ્યું છે પાઠ્યપુસ્તકમાં તમારા ક્રાઇટેરિયા પ્રમાણે આ પાઠ્યપુસ્તકનો જે કાગળ વાપરવામાં આવે બ્રાઇટનેસ હોય તદ્દન યોગ્ય છે અને જે ક્રાઇટેરિયા પ્રમાણે આપણે નક્કી થયેલ એ તો પછી પ્રમાણે રાજુભાઈ આ ગુણવત્તાનો સવાલ ક્યાંથી આવ્યો આપણને હું કહું રાજુભાઈ તમને જી રાજુભાઈ હું કહું જીગરભાઈ આની અંદર કેવું હોય કે હું એવું બાબતમાં જ્યારે પણ ડિબેટમાં બેસતો હોય ત્યારે કહેતો આવો, હોય છે, નરેશભાઈ, ક્યાંક તમારી પાસે ખૂટી પણ આવું રહેતી છું હોય. આપણે વિરમભાઈ તમારું શું માનવું છે કે આખી આ વ્યવસ્થાને લઈને સરકારની સતત કોશિશ પ્રયત્ન રહ્યા છે આપણા તમામ રાજ્યના બાળકો માટે કે કંઈક નવું કરી શકે કંઈક સારી વ્યવસ્થા આપી શકે પણ એની અંદર આ જે આખી ઘટના સામે આવી છે એમાં તમે કંઈક નવો પ્રકાશ પાડવા માંગશો ગુણવત્તાને લઈને ક્વોલિટીને લઈને પેપર ક્વોલિટીને લઈને વિરમભાઈ આ પ્રશ્ન છે ને શરૂઆતમાં કોંગ્રેસ પાર્ટીએ આને ઉજાગર કર્યો હતો 2025 મે મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા મુખ્ય પ્રવક્તા હેમાંગભાઈ રાવલે પણ આના માટે થઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી ને ઉજાગર કર્યો હતો ગુજરાત સરકાર આજે પાઠ્યપુસ્તકો જે નવું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે એમાં હજુ સુધી બાળકોને પાઠ્યપુસ્તક પૂરતા પ્રમાણમાં પહોંચ્યા નથી હું મારા જ બાળકની વાત કરું મારું બાળક જ 6ઠા ધોરણમાં ભણે છે અત્યારે એની જોડે 3 પુસ્તકો હજુ પણ નથી મળી રહ્યા બજારમાં અને સ્ટેશનરીવાળાની જોડે આપણે જઈએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે ભાઈ સરકારે હજુ અમને આ છાપાયા નથી ને અમને આપ્યા નથી હવે વાત આપણે ગુણવત્તાની વાત કરીએ જેમ અત્યારે રાજુભાઈ કહી રહ્યા હતા ગુજરાત સરકારની જ આપણે લેબોરેટરી છે અને એમાં છે આ મારી જોડે એ જ સર્ટિફિકેટ એનું રિપોર્ટ છે કેન્દ્ર સરકારનો છે અને એમાં આ જે લેબોરેટરીમાં જે ગયું છે જ્યાં ટેસ્ટ થયો છે એ અહીંયા GSM જે બતાવે છે 66.54 GSM બતાવે છે આ ભારત સરકારની લેબોરેટરીનો આ ટેસ્ટ છે તો તમે એને પણ ખોટો સાબિત કરી રહ્યા છો એટલે આપણે ટીવીના પડદે આવ્યા છીએ એટલે કંઈ પણ બોલી લેવું આપણે સરકારના પ્રવક્તા તરીકે અહીંયા બેઠા હોઈએ એટલે આપણે વાહવાહી જ કરવી એવી ના હોય થોડીક નૈતિકતા તો આપણે રાજુભાઈ રાખવી જોઈએ એટલે જે આ તમે બાળકોના ભવિષ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છો આજે સત્ર ચાલુ થયું હોય ને એના ત્યાં પુસ્તક ના પહોંચ્યું હોય તો બાળક કઈ રીતે ભણી શકે એક તો તમારી જોડે તમે રજાઓનો તમારા જે આપણા વડાપ્રધાન શ્રી આવે કે કોઈ પણ આવે ત્યાં બાળકોને તમે ત્યાં તો લઈ જાઓ એ પૂરતો સમય તો એને ભણવા મને લાગે છે રાજુભાઈ પાસે કોઈ સ્પષ્ટતા રાજુભાઈ પુસ્તકો મળતા નહીં, મને લાગે છે કે વિરમભાઈ ખાલી તમે જે એરિયામાં અમદાવાદ રહો છો ત્યાં ખાલી વોટ્સઅપ નંબર હું આપું અને જાહેર છે આજના પ્રતિષ્ઠિત ચેનલોમાં ચાલ્યું છે પ્રતિષ્ઠિત અખબારોમાં છેલ્લા 2 દિવસથી જોવા મળે છે એ નંબર ઉપર વોટ્સઅપ કરો આપને પુસ્તકો ઘરે આવશે પહેલી પહેલ કરી છે આપણે વિરમભાઈ આપને ખબર ન હોય વોટ્સઅપ જ બંધ આવે છે ભાઈ
અરે આજના કોઈ પેપરની reply અંદર અરે આજનું કેટલા લોકોને પહોંચાડ્યું એ પણ બતાવશે. તમને અડધો વિરમભાઈ, કલાક પહેલાની વાત કરું પહેલી છું. પહેલ, પહેલી તમે જે પહેલ, WhatsApp ની વિરમભાઈ. વાતો કરો છો અડધો કલાક પહેલાની વાત કરું છું. ચલો વિરમભાઈ, નરેશભાઈ અડધો કલાક નહીં, હું તો એક તેમને જે કલાક explanation પહેલા જ આપ્યું, વિદ્યાર્થીની આપણે explanation પર help જઈએ. કરીને આપણે વિરમભાઈ. ખાલી બોલવા માટે રાજુભાઈ આવી વાહવાઈ કરવા માટે જાઓ છો. વિરમભાઈ, બાળકોના ઇટાલિયન ભવિષ્યની ચશ્મા ચિંતા કરો. ઉતારી અને વિરમભાઈ અને રાજુભાઈ મને 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 ભવિષ્ય વધારે જે છે ગમશે આ બંને મિત્રો ભારત- વિરમભાઈ અને એના રાજુભાઈ અને રાજુભાઈ મને ગમશે જો આ બંને મિત્રો આને પોલિટિકલ એંગલથી ચર્ચા ના કરો. નરેશભાઈ, હવે જે તમને વાત કરી તેમના મુદ્દા ઘણા બધા હતા, તેમને પણ ટેકનિકલી ધોરણે કયા સર્ટિફિકેટ સાથે એને અપ્રૂવ કરવામાં આવી એને લઈને વાત કરી. શું એ રિલેટેબલ છે? શું એ તમને લાગે છે કે એ પ્રકારની આખી વ્યવસ્થા ગોઠવાઈ છે? જો પહેલું તો રાજુભાઈ, ભાજપ કોંગ્રેસ આમાં કોઈ પણ જાતનો પક્ષપાત ના કરો. આ બાળકોનું છે, આપણે સરકારને બી બદનામ નથી કરતા, પણ જ્યાં ત્રુટીઓ છે આપણે આ મીડિયા એવી માધ્યમ છે કે આમાં સુધારો થાય. તમે જાતે જઈને આપણે બધા આખા ગુજરાતના કેવા ઘેર ઘેર જવાના નથી. ટીવીનું માધ્યમ એટલું સરસ છે, આપણે એટલું સારું પ્લેટફોર્મ આપે છે કે એના વતી સરકારની ક્યાંક ઉણપ હોય તો સુધરી જાય. એટલે આપણે સુધારવું છે એ વાત કરવાની, આપણે ક્યાંય નેગેટિવ વાત આપણે કરવી નથી. હવે પહેલી તો એક વસ્તુ કે પાઠ્યપુસ્તક મંડળ આનો ટેસ્ટ નથી કરતું. એમના આજે પાઠ્યપુસ્તક મંડળે ખરેખર જે માલ ઉતર્યો હોય એમણે જ ખરેખર MSME જે કેન્દ્ર સરકારની છે ત્યાં જઈને એમના જ નામે બિલ બનાવીને એમણે ટેસ્ટ કરવો જોઈએ. એ નથી કરતું પાઠ્યપુસ્તક મંડળ. જીગરભાઈ, ખરેખર આ મોટી ત્રુટી છે. તો આજે 400 કરોડ રૂપિયાનો માલ લેતા હોય તો પાઠ્યપુસ્તક મંડળે પોતે જ મોકલવું છે ને લેબોરેટરીમાં. MSME તો ભારત સરકારની છે અને બિલ ફાડવું જોઈએ. એ લોકો નથી કરતા. એ પાર્ટીને કહે છે કે તમે અમને ટેસ્ટ કરીને આપો, એટલે પાર્ટી તો પોતાના સેટિંગમાં ટેસ્ટ કરીને આપવાની છે ભાઈ. જીગરભાઈ, હવે ત્રુટીઓ મારી વાત સાંભળો. હું તો બહુ નજીકથી પાઠ્યપુસ્તક મંડળથી વર્ષોથી જોડાયેલો છું. આમાં જ્યારે ભૂપેન્દ્રસિંહજી હતા ભાઈ કે 70 ગ્રામ ક્યારેય લેવાયો નથી અને વર્જિન વાળો માલ એટલો સરસ લેવાતો હતો. અને મેં પોતે જ્યારે એક વર્ષમાં એ વખતે કોઈ બીજા મિનિસ્ટર હતા ત્યારે એમણે ચેન્જ કરીને વર્જિન કાઢી નાખ્યું હતું. ભૂપેન્દ્રસિંહજી જોડે હું ગયો, મેં એમને બધી વાત કરી અને એમને હું થેન્ક્સ કહું છું. એમણે જ્યારે સુધી મિનિસ્ટર હતા એજ્યુકેશન અને એમણે એટલી સ્વાતંત્રતા અને એટલું સરસ રીતે એમણે ચલાવ્યું છે પોતાનું મિનિસ્ટર અને અમારું પાઠ્યપુસ્તક મંડળ. એમને વર્જિન નાખ્યો હતો અને સારામાં સારો કાગળ એ એમના ટાઈમની તમે ચોપડીઓ જોઈ લો ભૂપેન્દ્રસિંહજીના સરકારની તો ચુડાસમા સાહેબની. અને સાહેબ અમને ટાઈમ બી આલતા હતા. આ શિક્ષણ મંત્રી આજ સુધી અમને ટાઈમ બી નથી આલ્યો, કોઈ મળતા બી નથી. આજે ડિંડોર સાહેબ ક્યાં છે એ ખ્યાલ નથી, એમની પ્રતિક્રિયા બી નથી. અને બીજું કે આ ટેન્ડરમાં ડિંડોર સાહેબ છે જ નહીં. પાઠ્યપુસ્તક મંડળના જે ચેરમેન છે એ આજે મુકેશજીને બનાવવામાં આવ્યા છે અને આ બધું જ મુકેશજીએ કરેલું છે. તો પછી 2017 પહેલા ક્વોલિટી હતી, તમે જે કહી રહ્યા છો, અને હવે નથી. તો પ્રશાંતભાઈ, સવાલ એ પણ થાય છે કે આટલો કેટલા સમયથી લેવાયો જ નથી ભાઈ. હા 80 ગ્રામથી નીચે લેવાયો જ નથી. હા એ કેટલા સમયથી પ્રશાંતભાઈ એક સવાલ છે ને, અત્યાર સુધી કેમ અવાજ ઊંચો ના થયો જો આવું જ હતું તો? આમાં જીગરભાઈ છે ને અવાજ ક્યારે ઉઠાયો? 5 જાતના કલરવાળી ચોપડીઓ તમે મંગાવો, 8મા 9મા ચોપડીઓ તો મંગાવો પહેલા. રાજુભાઈ કહો જુઓ 1 થી 12 ધોરણની ચોપડી, ત્યારે અવાજ ઉઠ્યો જ ભાઈ. પણ આ મુદ્દો અત્યારે જે ઉપડ્યો છે એ ક્યાંક ને ક્યાંક છેલ્લા 5 વર્ષમાં આમનો પ્રશ્ન એક એજન્સીએ પણ ઉઠાવ્યો. એ 87 રૂપિયા આપવા તૈયાર હતા અને અહીંયા આપણે ગુજરાત સરકાર 107 રૂપિયા ખરીદતી હતી, પાઠ્યપુસ્તક મંડળ ખરીદતું હતું. અને જ્યારે એ 87 રૂપિયા આપવાવાળી જે એજન્સી હતી એ હાઈકોર્ટમાં ગઈ અને હાઈકોર્ટમાં ઉજાગર થયું છે. આ તો અને રાજુભાઈને આપના માધ્યમથી હું આ સવાલ કરું છું કે આ જે તમારા આ રિપોર્ટ જે છે એ આપણે ભારત સરકારનો, શું એને તમે ખોટો ગણો છો? રાજુભાઈ, હવે જે કંપનીઓ છે, મિલો છે, આ તો નરેશભાઈને મારે પૂછવું હતું પણ હવે મારે તમને જ ડાયરેક્ટ પૂછવું છે. જો આ વસ્તુ સામે આવે છે, જે આપણે આખી ચર્ચા કરી રહ્યા છે, તે તમામ મિલોને બ્લેકલિસ્ટ તમે કરાવશો? હા, બહુ મોટી વાત કરી તમે રાજુભાઈ. જો જીગરભાઈ, પાઠ્યપુસ્તકની વાત નથી કરતો, બધાને આવરી લઉં છું બધા વિભાગોમાં. અને એમાં જેમ પોર્ટલ ઉપર ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા પ્રમાણે, ક્રાઇટેરિયા પ્રમાણે અને થર્ડ પાર્ટી જે સરકાર માન્ય હોય એનું સર્ટી મળે છે. અને ક્યાંક તેમ છતાં ક્યાંક કંપની કોઈ ત્રુટિ રહેતી હોય તો ચોક્કસ એની દંડની જોગવાઈ પ્રમાણે, બ્લેકલિસ્ટ પ્રમાણે બધી જ પ્રક્રિયા થતી હોય છે. પણ મારે ખાસ કરીને અહીંયા આપના તમામ પેનલિસ્ટને એ કહેવું છે કે MSME નો રિપોર્ટ પ્રમાણે જે 70 GSM ની વાત કરીએ તો અહીંયા 70.6 GSM નો કદાચ હું બ્રોડ કરું છું, એ જોઈ શકશો. આખું MSME નો ભારત સરકારનો જ રિપોર્ટ છે. જીગરભાઈ, આ રિપોર્ટ પ્રમાણે હું કેમેરામેનને વિનંતી કરું કે આને ઝૂમ કરીને બતાવો. રોકરી સહરાનપુર જે IIT છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, મેં ફરીથી દોહરાવું છું કે આ તમે શરૂઆતમાં પણ વાત કરી. પ્રશાંતભાઈ, આ વસ્તુ એક્સેપ્ટેબલ છે જે કહી રહ્યા છે? આવું છું વિરમભાઈ, તમારી પાસે પણ આવું છું. આ રીતે કોઈ વાંચી નહીં શકે એટલે આ બતાવવાનો કોઈ એવો ખાસ અર્થ નથી. પ્રશાંતભાઈ, શું કહેશો? જો એક વસ્તુ
આ ઉજાગર થયું છે, બહાર આવ્યું છે. મને છે ને ટેકનિકલ મારે એટલે પડવું નથી કે એમાં એટલે પડવું નથી કે પાણી વહી ગયું છે. અત્યારે કોઈ એક આરટીઆઈ એક્ટિવિસ્ટે આરટીઆઈ કરી, એમાં જ આ માહિતી બહાર આવી છે. આ માહિતી સરકાર તરફથી બહાર આપવામાં આવી છે કે આવી રીતે પેપરની ક્વોલિટી આવી હતી, એટલે સરકારનું બી ધ્યાનમાં આવી ગયું છે. હવે નેક્સ્ટ શું, અને આટલે સુધી ગયું એમાં જવાબદાર કોણ, અને જવાબદાર વ્યક્તિઓ માટે તમે શું કરશો? જેમ આપણે જીપીએસસીના પેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પ્રિન્ટિંગ પેપરમાંથી જ પેપર લીક થતા હતા અને નાની માછલીઓ પકડાઈ જતી હતી, એમની ઉપર ધ કેસીસ થતા હતા, એને બ્લેકલિસ્ટ કરવામાં આવતા હતા. એમ શું આ વખતે જ્યારે ધ્યાનમાં આવ્યું છે અને ટેક્સ્ટબુક એટલે સીધો ભવિષ્યના આપણા દેશનું ભવિષ્ય જેને કહેવાય, એમની જ્યારે આ હેલ્થ ઉપર અસર થતી હોય, આંખો ઉપર અસર થવાની હોય, તો આ ટેક્સ્ટબુક આખો માલ પાછો લઈને શું એ નવી ટેક્સ્ટબુકો આપવાની તમે કવાયત એટલે તમે બાહેધરી લો છો? સરકારને આપણે પૂછવાનું છે આ. અને એ જ રીતે જેણે અત્યાર સુધી કોમ્પ્રોમાઇઝ કર્યો એને કેટલો દંડ, હમણાં ગઈ વખત આપણે દંડની વાત થતી હતી ફૂડ મેનુ ઉપર, એટલે મૂળ વાત આ છે કે સરકારમાં કોઈ બી વસ્તુની પેનલ્ટી એટલી ઓછી છે કે લોકોને પેનલ્ટી નાની લાગે છે, એની સામે કૌભાંડનો પૈસો મોટો લાગે છે, એટલે કૌભાંડ કરી અને આ પૈસા ચૂકવી દેવાના. આ વખતે શું આ પ્રિન્ટિંગ પ્રેસ માલુ મિલ તમે જે કહો છો એનું જો આ કૌભાંડ હોય ને એનું આ કામ હોય, તો માલુ મિલને સરકારમાંથી તમામ કામમાંથી એને બ્લેકલિસ્ટ કરી અને દંડ. આ માલ ગઈ સાલનો બી વપરાયેલો છે. હું બહુ જવાબદારી સાથે કહું છું. નરેશભાઈના પ્રશ્નથી અહીંયા સવાલ એ પણ થાય છે કે પાઠ્યપુસ્તક મંડળ વિભાગને લઈને પણ ઘણા બધા સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે શરૂઆતના પ્રશ્નથી વાત કરી કે એમના સુધી આ માલ પહોંચ્યો છે, ક્વોલિટી લઈને પ્રશ્ન હતો, તો ત્યાંથી જ એ વસ્તુ રિટર્ન થઈ જવી જોઈતી હતી કે આ વસ્તુ આગળ નહીં જાય, પ્રિન્ટિંગમાં આગળ નહીં જાય. પણ એમાં પણ શું કોમ્પ્રોમાઇઝ થયું છે હજી સામે નથી આવ્યું. સવાલ પ્રશાંતભાઈ ત્યાં બી તો થઈ રહ્યો છે ને. જીગરભાઈ, હું તમને એ જ કહું છું, ગઈ સાલથી જ આવો કાળો પેપર ખરીદવામાં આવે. કાત્યાણી પેપર મિલે જ આખો માલ 65 ગ્રામનો અને કાળો મોકલેલો છે. આ બધો મિક્સ થઈ ગયો છે. અચ્છા રાજુભાઈ, હવે એક વસ્તુ તો આપણે સ્વીકારવી પડશે કે જે રીતે આપણે અહીંયા તમામ એક્સપર્ટ પર વાત કરી રહ્યા છે કે આ વસ્તુ સરકાર સુધી તો પહોંચી ગઈ છે, આ વસ્તુ એક્સેપ્ટ થઈ ગઈ છે કે આટલો પ્રોબ્લેમ થયો છે, તો ક્યાં એ સ્વીકારવામાં આપણે પાછા પડી રહ્યા છે અત્યારે કે ના બધું ઓલ ઇઝ વેલ? કેમ આપણને એ ફીલ આવી રહ્યું છે રાજુભાઈ? જીગરભાઈ, જ્યારે પણ કોઈ સર્ટી હોય, ક્યારે તપાસ થતી હોય, પાઠ્યપુસ્તકની વાત કરવા મળતી હોય અને 80 માંથી 70 જીએસએમ હોય અને ટાઇટલમાં 220 થી 200 ની જીએસએમ ની વાત થતી હોય અને થર્ડ પાર્ટી સર્ટી હોય, ચોક્કસ એની અંદર હું ફાઇનલ એવું કહી શકું કે પણ ગેરરીતિ થઈ નથી. બીજી વસ્તુ એ પણ કહી શકું કે ત્રુટી રહેતી હોય કે પૂરતા હોય તો રાજ્ય સરકાર 100% સાંભળે છે અને 275 કરોડનો જો આપણે જેમ પોર્ટલ ઉપરથી ગુજરાતની જે પ્રજા છે એનો હક છે, અધિકાર છે, અને 275 કરોડ રૂપિયા રાજ્ય સરકારને ફાયદો થયો હોય. ભાવ ઘટ્યા પુસ્તકના, ચલો એ 275 છોકરાઓને આપો ને, આપણે સરકાર ચલાવીએ છીએ યાર. તમે કોઈ બચાય તો ભાવ બી ઘટ્યા તો પુસ્તકના ભાવ ઘટાડો કાલ 275. નરેશભાઈ, એ પણ સમજાય દો. આપને જે વ્યાખ્યા છે એ પણ સમજાય દો. આપણે એક પછી એક જઈએ તો મને લાગે છે મુદ્દા પર આપણે પહોંચી શકીશું. કેવું છે એક જ મિનિટ રાજુભાઈ, રાજુભાઈ એક સેકન્ડ. કે રાજુભાઈ બી બહુ સારું નોલેજ ધરાવે છે, કારણ કે એ શિક્ષણ સાથે સંકળાયેલા, મને બી ખબર છે. અને આપણા ભાઈ નરેશભાઈ બી સંકળાયેલા છે. ટેકનિકલ ક્વોલિટેટિવ ડિસ્કશન કરો, કોઈ સારી વાત બહાર આવે, કદાચ તમારા થકી આ વાત સરકાર સુધી પહોંચે અને આની ઉપર આપણે એક્શન લેવડી વાત સાથે હું સમજ છું. રાજુભાઈ મને થતી હોય ત્યારે રાજકારણમાં ના ભાજપ કોંગ્રેસ આપણે એક્શનેબલ. તમે જ્યારે શિક્ષણ સાથે સંકળાયેલા છો, શિક્ષણવિદ છો, તો તમારે તો આ વાત ભાવ ઘટાડો કરવો જોઈતો તો તમે આમાં ભાવ ઘટાડ્યો છે. રાજુભાઈ, બની શકે કે તમારું ઇનિશિયેટ તમે એક્સેપ્ટ કરો, ઇનિશિયેટ કરો અને કદાચ વધારે સુધારો આવે, તમે સંકળાયેલા છો, તમે વધારે સારી વ્યવસ્થા. હું તો ચાહું છું કે તમે નરેશભાઈ સાથે મળીને આ બંને કંઈક એવું કરો કે આ બધા પ્રશ્નો રૂબરૂ જવું જોઈએ, શિક્ષણ મંત્રી જોડે રૂબરૂ જવું જોઈએ, દૂર થાય. રાજુભાઈ, જીગરભાઈ, અવારનવાર મારા મિત્રો પણ જાણે છે આવા પેનલિસ્ટમાં કે જે પણ રજૂઆતો વિદ્યાર્થીના હિતમાં હોય હવે કરતા જ હોય છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હોય, પદાધિકારી હોય, કરતા જ હોય છે. પણ મૂળ વિષય જીગરભાઈ એ કહેવા માંગુ છું કે 80 જીએસએમ માંથી 70 જીએસએમ ઉપર આ જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતા પ્રમાણે નક્કી કરવામાં આવી હોય ત્યારે ચોક્કસ હું એવું કહું છું કે એના ક્રાઇટેરિયા પ્રમાણે જેમ પોર્ટલની અંદર જે ક્રાઇટેરિયા પ્રમાણે બધું જ આપણે કામ કર્યું, પણ કે ત્રુટિ રહેતી હોય એની જે ધ્યાનમાં રાજ્ય સરકાર 100% ધ્યાનમાં લેશે. દરેક પ્રજાનો હક ને અધિકાર છે ભાઈ. એટલે અમે જ્યાં પણ ક્યાંય કોઈ ત્રુટિ રહી હોય એને પૂરતા કરવાની છે. અને ફરી આ ઘટના હું તો કહું છું શા માટે આવો પ્રશ્ન જ શા માટે ઉભો થયો જ નથી, ક્યાંય કોઈ ગેરરીતિ નથી, તેમ છતાં પ્રશ્નો ઉભો તો ચોક્કસ એનું કારણ શોધવામાં આવશે કે આવું કોણ કરી રહ્યું છે, વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કોણ કરી રહ્યો છે, એ બાબતનું અર્થઘટન કરી અને પછી જ પાણીનું પાણી. સરકાર આ સ્વીકાર્યું નથી, તમે એવું કહી રહ્યા છો? 2 મિનિટ કહું રાજુભાઈ, આપણી સરકાર માટે, તમારી સરકાર માટે સારું કહું, પાઠ્યપુસ્તક મંડળ પાસે 400 કરોડ રૂપિયા રિઝર્વ ફંડ છે. રાજુભાઈ, બહુ શાંતિથી મને બોલવા દો ને, આપણા બાળકો માટે જ બોલું છે, સરકાર માટે સારું જ બોલવું છે.
400 કરોડ રૂપિયાનું ફંડ છે. આપણે નોમ્સમાં શા માટે આટલી હલકી મિલ લઈએ? આપણી પાસે પૈસા છે, આપણે બાળકો પૈસા આપે છે, તો શા માટે સારી બ્રાઇટનેસવાળો આપણે ના લઈએ? સારો જ માલ લઈએ, સારી મિલનો લઈએ, સારી પુસ્તક બનાવી. એનસીઆરટી બનાવે જ છે દિલ્હીમાં. આટલો સુધી એનસીઆરટીનો ક્યારેય વિરોધ થયો નથી. આપણે હલકો માલ લેવાની જરૂર ક્યાં હતી? આપણે સારો માલ લો, પૈસા છે આપણી પાસે. અને છેલ્લા 10 વર્ષથી ભાવ ઘટ્યા જ નથી પુસ્તકના. ખરેખર તો આ 53 રૂપિયા 50 પૈસે લીધો તો પુસ્તકનો 50% ભાવ ઘટવો જોઈએ સાહેબ. એ કેમ ના ઘટાડ્યો? એટલે એ ચલો એ બાજુની વાત છે, એમના નોમ્સની વાત છે, પણ સારા પુસ્તકો બનાવો. ક્યાંક મુખ્યમંત્રીના અધિકારીઓ એવું ગેરમાર્ગ બી કરતા હોય, કારણ કે અધિકારીઓનો ફાયદો હોય છે આમાં. એટલે ક્યાંક ઊંધું બી સમજાયું હોય મુખ્યમંત્રીને, અને ઊંધી રીતે એમાં નોમ્સ લખ્યા હોય તો મિલને ફાયદો થાય. તો આપણે સારી મિલો તો કેટલી બધી છે, 100 મિલો છે સારી મેપલીથો બનાવવા વાળી. આપણે મેપલીથો જ કાગળ લેવાનો. શા માટે આપણે આવો હલકો માલ લેવાની જરૂર હતી? નરેશભાઈ, અરે આપણે તમે જે વાત કરી. નરેશભાઈ, હા રાજુભાઈ, 30 સેકન્ડ જીગરભાઈ, 30 સેકન્ડ. નરેશભાઈ, માન્ય મૃદુ અને મુક્કા મુખ્યમંત્રી શ્રી કોઈના સમજાવ્યા નથી, એટલે કોઈ અધિકારી ભણાવે તો એમ ભણાવ્યા નથી, પણ મૂળ વિદ્યાર્થીના હિતમાં અને પ્રજાના હિતમાં નિર્ણય લેવાના હોય એમાં ચોક્કસ તો મને કાલે લઈ જાઓ, નિર્ણય લેવામાં આવતા હોય. મને કાલે લઈ જાઓ મુખ્યમંત્રી જોડે. હું એમને ટેકનિકલી બધું સમજાવી દઉં. પીએસ શું કહેવાય, મોઇસ્ચરાઇઝ શું કહેવાય, ગ્રામે શું કહેવાય, બ્રાઇટનેસ શું કહેવાય, અને મિલો ક્યાં ખેલ કરે છે. એના માટે સોમવાર અત્યારે મોઇસ્ચરાઇઝ તમને ખબર છે શું થયું છે આમાં? પુસ્તકોમાં આપણે સાંભળો, આપણે જવાબ લેવો પડશે એકબીજા સાથે કે આમાં અહીંયા જવાબદાર કોની છે? નહીં વિરમભાઈ, ચલો તમને સવાલ એ છે, પણ મારો તમને જ સવાલ છે. એમની વાત પૂરી પછી હું તમને કહી, તમે પછી સવાલ કરજો. ધીરે ધીરે. કોંગ્રેસ પાર્ટીના અમારા હેમાંગ રાવલે પણ તમને ચેલેન્જ આપી છે કે તમે જેમ આપણો જે પાઠ્યપુસ્તક મંડળ છે એના તમે અધિકારીઓ સાથે આવી કોઈ પણ સ્ટેશનરીની દુકાનથી આપણે પાઠ્યપુસ્તક ખરીદીએ, અને તમે જે કહો છો એ તમારી ચેલેન્જ એમને તમને આપી છે. એટલો ચેલેન્જ તમે સ્વીકારવા તૈયાર છો? લેબોરેટરીમાં જવાનું છે, બોલો તમે તૈયાર છો રાજુભાઈ? ભાઈ, સરકારી લેબોરેટરી પ્રમાણે અરે હું તમને સરકારી એજન્સીમાં લઈ જજો. તમારી પાસે અત્યારે ભારત સરકારની જે લેબોરેટરી છે, કોંગ્રેસ પાસે માત્ર કોઈ મુદ્દો નથી. અરે ભારત સરકારની તો જો કેન્દ્ર સેન્ટ્રલ ગવર્નમેન્ટ, એને તો તમે માનો છો કે નહીં રાજુભાઈ? એટલે વિદ્યાર્થી નામના રોટલા છે. હું વિનમ્રતાપૂર્વક હું તમને કહું છું, મારી વાત તો સાંભળો તમે. ચાલુ કરી દો છો તમે લોકો. આ ચેલેન્જ આપી છે તમને. શું ચેલેન્જ? શેની એ ચેલેન્જ? તમે અધિકારી સાથે આવો, તમે કોઈ પણ સ્ટેશનરીથી આપણે માલ ખરીદવાનો, કોઈ પેપર એ પાઠ્યપુસ્તક ખરીદી અને તમે કહો એ લેબોરેટરીમાં, ભારત સરકારની જે લેબોરેટરી છે એને તમે માનો છો કે નહીં? ભાઈ, ભારત સરકારે એક પ્રમાણપત્ર આપેલું છે. પણ આ પ્રમાણપત્ર મારા હાથમાં છે. 70.6 GSM છે. આ મારા હાથમાં છે પ્રમાણપત્ર. પણ ભાઈ, મારા પાસે પણ છે, મારા પાસે. કદાચ તમારું ખોટું કે બીજા કોઈનું આવી ગયું હશે. અરે હું તમને એટલે ચલો, હું એ કહું આની છું હું challenge આપું. વિરમભાઈ, આ ચશ્મા ખોટું ઉતારીને વાત કરો નીકળે, વિરમભાઈ. આ ખોટું નીકળે તો જે આતંકવાદીને સજા આપવામાં આવે મને સજા આપજો. મારી પાસે પણ સર્ટી છે MSME આ ની. તમારી પાસે ખોટું પણ હોય, સર્ટી છે, મને કઈ અમારી ખબર નથી. challenge છે તમને રાજુભાઈ. એમાં રાજકીય વસ્તુ ના આવે. અરે તમે રાજનીતિ ના કરશો ભાઈ, યાર. રાજનીતિ ના કરશો આમાં. ટેકનિકલી રાજનીતિની ક્યાં વાત છોકરાઓને નથી. ફાયદો મને એવું લાગે છે કે જે વાલીઓ નરેશભાઈ રાજુભાઈ વિરમભાઈ નરેશભાઈ, મને લાગે છે કે અત્યારે આપણા 4 પેનલિસ્ટ ખૂબ અનુભવી છે પોતપોતાના વિષય સાથે, પણ જે રીતે પ્રશાંતભાઈ અત્યારે કોઓપરેટ કરી રહ્યા છે, બાકીના 3 મિત્રો આપણે કરશે તો ઓડિયન્સને આપણે કહી શકીશું કે શું અહીંયા ત્રુટિ છે. પહેલી વાત તો આપણે પ્રશાંતભાઈ, હવે આપણે એક વાત સ્પષ્ટ છે કે પહેલું સ્ટેપ તો એક્સેપ્ટન્સ છે. આપણે સ્વીકારવું તો પડશે ને જે બી ત્રુટિ રહી ગઈ છે, જાણતા અજાણતા, કરપ્શનનો ભાગ છે, બીજી વ્યવસ્થાનો ભાગ છે, જ્યાં કોઈ પણ ત્રુટિ હોય પહેલું તો સ્વીકારવું પડશે આપણે. બીજું કોણ જવાબદાર છે એના પર આગળ વધવું પડશે, અને ત્રીજું શું પગલાં લેવા આવવા જોઈએ પ્રસાદભાઈ? એટલે તમારી ત્રણેય વાતના જવાબ આપું પહેલા. મેં જસ્ટ એમના ચેટ જીપીટીનો જ ઉપયોગ કર્યો કે ટેક્સ્ટ બુક જે છપાય છે એની સેમ્પલ સાઇઝ શું હોવી જોઈએ અને એની ક્વોલિટી શું હોવી જોઈએ. એટલે એનો જે જવાબ હોય આપણે વાંચી સંભળાય, એમાંથી તમને બધું પિક્ચર ક્લિયર થઈ જશે કે 3 પ્રકારના પેપર હોય: લાઇટ વેઇટ પેપર, સ્ટાન્ડર્ડ પેપર ને હેવી વેઇટ પેપર. ટેક્સ્ટ બુકની અંદર સ્ટાન્ડર્ડ પેપર યુઝ થાય છે જે 50 થી 90 GSM અને હેવી વેઇટ 90 થી 140 નો હોવો જોઈએ. હવે જો સાઇઝ બદલાય, કારણ કે આજકાલ ટેક્સ્ટ બુક આપણી વખતે જે આવતી હતી ને એનું જે સાઇઝ હતી અને અત્યારે A4 સાઇઝમાં A4 સાઇઝની ટેક્સ્ટ બુક એ હેવી વેઇટમાં ગણાય છે. એટલે 90 to 140 GSM નું પેપરની ક્વોલિટી હોવી જોઈએ. અને આપણે અત્યારે 70-80 પર ઓલરેડી ચર્ચા કરી રહ્યા છે, એટલે 90 થી ઓછી જે નક્કી થઈ ગયું. RTIના જવાબ પછી આ વસ્તુ બહાર આવી ગઈ છે કે
પેપરની ક્વોલિટી બોગસ આવી છે. આરટીઆઈએ જો જવાબ આપ્યો અને એમાં તમે જવાબ આપી શકતા હોય તો એનો મતલબ એવો છે કે ઓલરેડી તમારા ધ્યાનમાં આવ્યું છે ત્યારે તમે આ જવાબ આપ્યો છે. તો ધ્યાનમાં આવ્યું પછી એક્શન શું લેવાય છે? હવે એકચ્યુઅલી આરટીઆઈમાં એ જવાબ આપવો જોઈએ કે ભાઈ આવું આવ્યું હતું અને આવું થયું છે ને અમે આ એક્શન લઈ લીધી છે. એટલે હવે જો આ બહાર આવી ગયું હોય આપણે જે કંઈ, કારણ કે ન્યૂઝપેપરમાં બી આજે આવ્યું છે, તો આવતીકાલે હું તો કહું છું સરકાર આ જાહેર કરે કે ભાઈ આ પાઠ્યપુસ્તકમાં પકડાયું હતું ને એની સામે અમે કોન્ટ્રાક્ટર ઉપર, મિલ ઉપર આ એક્શન લઈ લીધા છે. કારણ કે છેલ્લે મિલવાળા તો ડેફિનેટલી કટકી કરવાના છે. એને કટકી કેમ કરવાના છે કે એક એનો પ્રોફિટ વધારવા. એનો પ્રોફિટ કેમ વધવાનો છે કે 10 રૂપિયાનો પ્રોફિટ થાય છે એમાંથી 4 રૂપિયા ઓલરેડી એને આપી દેવાના. એટલું તો આપણે માનીશું કે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર વગર કશું થતું નથી. આજે તમારે એમપેનલ થવા બી એમનામ જવું હોય ને, આજે હું તમે જો પ્રિન્ટિંગ મિલ રાખતા હોઈએ ને તો હું તમે એમપેનલ થવા જઈશું તોય આપણે ત્યાં પ્રસાદી ધરવી પડે છે. એટલે બધા આ કામ આવી રીતે કરાવવા પડે છે. આપણે કહીએ છીએ ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારની સામેના પગલાં, દાદાની સરકાર મક્કમ થવા માંગે છે, પણ સિસ્ટમમાં સડો કેન્સર એટલો બધો ઘૂસી ગયો છે પગથી માથા સુધી કે આવનારી પેઢી, આવનારા 25 વર્ષ કોઈ પણ સરકારમાં, ગુજરાત સરકાર કે ભારત સરકારમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર અટકાઈ શકવાના નથી. પ્યુનથી લઈ અને પ્રિન્સિપાલ સુધી જેને કહેવાય, એટલે કે પટ્ટાવાળાથી લઈ અને છેક ચેરમેન કે સેક્રેટરી સુધી કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ પૈસા વગર કામ કરતું નથી. આ સનાતન સત્ય છે. રાજુભાઈ એ બી કંઈક સ્વીકારવું પડશે. અને બધાને પ્રજાને પણ હાલાકી પડે છે ને. રેવન્યુની વાત હોય, હોમની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, આજે બધું જ ચાલી રહ્યું છે. એમ આ પાઠ્યપુસ્તક વાળાએ કટકી કરી છે, એ નક્કી છે. બિલકુલ. હવે અહીંયા આખો પ્રશ્ન આપણે થોડોક ઓછો સમય છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આગળ વધીએ. સૌથી મોટો પ્રશ્ન અહીંયા પાઠ્યપુસ્તક મંડળે જ્યારે આ ક્વોલિટીના પેપરને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું આવ્યું ત્યાં આવ્યો છે. સ્વીકારવું તો પડશે જ, કારણ કે વાત ક્યાંક સામે આવી ગઈ છે. દર્શક મિત્રો, આના પર ચર્ચા કરીશું. બ્રેક બાદ સ્વાગત છે. સમયનો અભાવ છે, ફટાફટ ચર્ચાને આગળ વધારીએ. હવે આખી આ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળને લઈને, ક્વોલિટીને લઈને, પેપર ક્વોલિટીને લઈને સવાલ ઊભા થયા છે. રાજુભાઈ, હવે સીધી અને મુદ્દાની વાત પર આપણે આવીએ. આના પર આગળ શું કાર્યવાહી થશે? તપાસના ધોરણે, ત્રુટીઓને સુધારવાના ધોરણે અને આ ભૂલને પકડવાના ધોરણે આગળ શું થવું જોઈએ તમારા મત મુજબ? રાજુભાઈ. જીગરભાઈ, સીધી અને મુદ્દાની જ વાત કરતો હતો અને ફરીથી કહું છું કે જેમ પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા અને ક્રાઇટેરિયા પ્રમાણે જે નક્કી થતું હોય છે, સર્ટી જે જોઈતા હોય એમએસએમઈના કે કોઈ થર્ડ પાર્ટીના, એ પ્રમાણે જ ક્રાઇટેરિયા પ્રમાણે કામ ક્યાંક ત્રુટી રહી હશે તો ચોક્કસ રાજ્ય સરકાર, પ્રજાનો અધિકાર, હક છે અને વિદ્યાર્થીનું હિત થતું હશે ત્યાં ક્યાંય પણ પાછી નહીં પડે સરકાર. એટલે વિદ્યાર્થીના હિતમાં કોઈ પણ નિર્ણય લેવાનો થશે એ વિદ્યાર્થી માટે હશે. એ વાત બરોબર રાજુભાઈ, પણ આજે 13 કરોડનો આંકડો સામે આવ્યો છે, પેપરની ક્વોલિટીની વાત સામે આવી છે, આટલા મિલોના નામ સામે આવ્યા છે, એમાં તો કંઈક આગળ વધવું પડશે ને આપણે? ચોક્કસ જે પણ પ્રશ્નો ઊભા થયા છે અને એ પ્રશ્નોની આખી રાજ્ય સરકાર એ બાબતે અર્થઘટન કરી આગામી સમયની અંદર આ પ્રશ્નો સાચું શું અને ખોટું શું એ દરેક લોકોની સમક્ષ, પ્રજા સમક્ષ મૂકશે અને એની પાછળ જે પણ કસૂરવાર હોય તો એને સજા થશે. નહીં જો ક્રાઇટેરિયા પ્રમાણે કામ થયેલું એ પણ આપણી સમક્ષ જોવા મળશે. અચ્છા રાજુભાઈ, કદાચ માન લો કે આટલી સરકારે મહેનત કરી છે શિક્ષણ પાછળ, તો પછી આ આખી ઘટનામાં ત્રુટી અને ભૂલ કોની છે એ તમારા મત મુજબ? કારણ કે કાં સરકારની હોય, કાં તંત્રની હોય, વહીવટી ધોરણે હોય, મિલો કોઈ ખોટું કર્યું હોય, કરપ્શનની વાત સામે આવી શકે છે. શું લાગે છે કે અહીંયા સૌથી મોટી ભૂલ આ જે વસ્તુ સામે આવી છે તમારા મત મુજબ કોની છે? જીગરભાઈ, ક્યાંય પણ ત્રુટી અને હજુ ભૂલ ક્યાંય પણ નથી. હું શરૂઆતમાં બોલ્યો અને અત્યારે હાલમાં પણ બોલું છું ક્રાઇટેરિયા પ્રમાણે અને એ જે પણ જેમ પોર્ટલ પ્રમાણે થયેલું છે એ પ્રમાણે જ કામ થયેલું. હજુ પણ ક્યાંક આજે પ્રશ્નો ઊભા થતા હોય અને કોઈને લાગતું હોય અને જો પુરવાર થતું હોય તો એના સજાના દંડી જોગવાઈ, ધોરણો જે પણ કસૂરવાર હોય એની અંદર રાજ્ય સરકાર, શા માટે આવા પ્રશ્નો ઊભા થાય? રાજ્ય સરકારને તો એ જ પ્રશ્ન હોય કે શા માટે અમે બદનામી ના પ્રશ્નો ઊભા થાય એ જોઈ રહીએ. અમારે તો જે દંડ અને સજા જોગવાઈ પ્રમાણે ફરીથી ન કરે, સમાજની અંદર, રાજ્યની અંદર ઉત્તમ દાખલો બેસાડવાનો છે. અને હમણાં અમારા પેનલિસ્ટ, મારા મિત્ર જે વાત કરતા હતા કે આ ભ્રષ્ટાચાર, તો એની અંદર પણ રાજ્ય સરકાર મક્કમતાથી ઓપરેશન ગંગા જળ શરૂ થઈ ગયું છે અધિકારીઓની વિરુદ્ધમાં કે જે પણ અધિકારી પોતાનો જે પદ છે, ગરિમા છે, એની બહાર જઈ અને એનો દુરુપયોગ થાય છે અને પોતાની પદ છે એની દુરુપયોગ કરીને જો કાર્ય કરતું હોય તો ઓપરેશન ગંગા જળ એ ભૂલવું ન જોઈએ. એ ઓપરેશન ગંગા જળ મને મારી પાસે એટલો સમય નથી, મારી પાસે બીજા કોઈ પણ ઓપરેશન વિશે વાત નહીં થાય. આજે વિદ્યાર્થીઓના હિતમાં જ વાત થશે. રાજુભાઈ, પ્રશાંતભાઈ, આપણે હવે આમાં શું કરી શકીએ? કારણ કે મને લાગે છે કે આપણે ભૂલી ચૂક્યા છે કે અહીંયા સૌથી મોટું નુકસાન બાળકોનું છે, એ લોકોના ભણતરનું થઈ રહ્યું છે.
જો આમાં કેવું છે, જ્યાં સુધી આપણું દર વખત જે શબ્દ વાપરું છું, માયલો નહીં જાગે, એટલે અંદર બેઠેલા બહાર બેઠેલા આ પેપર મિલ, અચ્છા હવે આ તમે જો આ નાગપુરની છે, RSSનું મૂળ એપી સેન્ટર નાગપુર છે, ત્યાંથી પણ આવા દબાણ બધા રાજ્યોમાં ગયા હોય પાઠ્યપુસ્તક છાપવા માટે કે ભાઈ આમને તમારે કામ આપવાનું છે, એટલે કદાચ એ કામ લીધા પછી, કારણ કે આમને નાગપુરથી આવતી એટલે ચેનલ બહુ મોટી હોય આ લોકોની, હવે એ ચેનલિંગ છે બધી રીતની ચેનલો, લેવડ દેવડની પણ ચેનલ, કારણ કે ઉપર નીચે બધાને સાચવવાના હોય, એટલે એને ડેફિનેટલી કોમ્પ્રોમાઇઝ જ કરવો પડે. હવે મૂળ વાત એવી છે, સરકારના પોતાના મુદ્રણાલય છે જ્યાં પ્રિન્ટિંગ પ્રેસ થતા હોય છે, તો જો પ્રિન્ટિંગ બીજી રીતે આપણે કરી શકતા હોય તો પેપર પણ આપણે જાતે, કારણ કે પહોંચી ના વળી, હું સમજું છું જથ્થો મોટો હોય, સરકારે ક્યાંક ને ક્યાંક આની ઉપર ક્વોલિટી આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખી, આની પેનલ્ટી મોટી રાખી અને માલ રિજેક્ટ કરવા સુધીનો, જેમ અત્યારે આટલો આ ટન આવ્યો છે તો એટલો નવો ક્વોલિટી ટન માલ પાછો મગાવવો જોઈએ આમની પાસેથી, કે આટલો તમે આપો અને એ છપાવવા જાય અને એ અપ્રૂવ થાય પછી જ આપણે આની ઉપર આગળ વાત કરીએ. ત્યાં સુધી એક પણ રૂપિયાનું પેમેન્ટ માલુ મિલને જવું જોઈએ નહીં, કારણ કે હજુ ક્યારનું જે મને નથી ખબર, એટલે આ પેમેન્ટ સૌથી પહેલાં તો આનું સ્ટોપ થવું જોઈએ, કારણ કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થયો છે. એની સાથે નવો માલ, આ માલ પાછો નહીં આપી, નવો માલ આટલો ને આટલો ક્વોલિટીવાળો મગાવી અને ફરી પાછું એનું પ્રિન્ટિંગ થવું જોઈએ, એની બાંહેધરી આપે, ત્યાર પછી જ આગળ, અને પ્લસ બ્લેકલિસ્ટ, કે આવનારા 2 થી 3 વર્ષ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં એમનો માલ ના જવો જોઈએ. આવી 2-4 સ્ટ્રિક્ટ એક્શન જો લેવાય તો ઓપરેશન ગંગાજળ ચાલુ થાય, કે ભાઈ હવે સરકારની લાલ આંખ ચાલુ થઈ ગઈ છે અને કોઈ પણ એક વસ્તુ કરતા બીવું પડશે તમારે, કારણ કે હવે લોકોને બીક નથી રહી કંઈ પણ વસ્તુ કરવા માટે, અને લોકો જ્યારે કરે છે ને ત્યારે એવું કહે છે કે ભાઈ અમારે ઉપર સુધી હપ્તા આપવા પડે, એટલે અમારે આમાં તો ક્વોલિટીમાં તો કોમ્પ્રોમાઇઝ કરવો જ પડશે. આ એક જનરલ પેલું એ થઈ ગયું, ટેગલાઇન જેવું થઈ ગયું છે. એટલે સરકાર જ્યાં સુધી લાલ આંખ નથી કરતી, અને તકલીફ એવી થઈ છે 30 વર્ષમાં કોંગ્રેસની સરકાર આવી નથી, બરાબર, એ ભાજપની સરકાર છે, એટલે ભાજપે 30 વર્ષમાં બધાને ક્યાંક ને ક્યાંક મદદ કરવાના બહાને પણ મોટા કર્યા છે, અને બધાના ફંડ, પાર્ટી ફંડ પહોંચ્યા છે, એટલે ના આ બાજુ આમને બોલી શકે, પેલું નથી કહેતા કે ગાંડું ના મળે ના ગણે ગામને, ને ગામ ના મળે ગાંડાને, એના જેવી હાલત થઈ ગઈ છે, કારણ કે આમણે બી પાર્ટી ફંડો ઉઘરાઈ લીધા છે અને પેલા લોકોએ ખૂબ આપી દીધા છે, એટલે બંને સામ સામે સાસુ બહુ થઈ ગયા છે કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, જેમ ચાલે છે એમ ચાલવા દો. રાજુભાઈ, કરપ્શનનું સેન્ટર ફરી એકવાર આવ્યો હોય એવું લાગી રહ્યું છે અહીંયા, શું કહેશો? નહીં, વિચારો કોઈ પણ એમના રજૂ કરી શકે, એમાં કોઈ નથી હોતું, પણ મૂળ વિષય એવું કહેવા માંગુ છું કે જ્યારે આવી બધી ઘટનાઓ બનતી હોય ત્યારે હંમેશા સત્તામાં બેઠેલા કોઈ પણ પાર્ટી હોય એને જ માછલા ધોવાતા, પણ સત્ય હકીકતને જાણવું જરૂરી છે. ઓપરેશન ગંગાજળ મેં એટલા માટે યાદ કર્યું કે જે આખા ભારત દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે આપણે ઓપરેશન ગંગાજળ હેતુ અધિકારી જે પદ અને ગરિમાનો દુરુપયોગ કરે છે એના વિરુદ્ધમાં જઈને આપણે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ. તો આવી કોઈ પણ કંપની હશે ટેન્ડરની અંદર ક્રાઇટેરિયા પ્રમાણે, અને એમાં પણ આપણે સરકાર માન્ય જે લેબોરેટરી હોય એનું થર્ડ પાર્ટી સર્ટી લઈએ છીએ, ત્યારબાદ એપ્રુવલ મળતું હોય છે. અને બીજી વસ્તુ, અહીંયા મિત્રશ્રીએ એવું કહ્યું કે આ રીતે સેટિંગ હોય, આ રીતે, આ ઓનલાઈન છે, પારદર્શકતા છે. આપણને આ જ ગુણવત્તા ક્રાઇટેરિયા પ્રમાણે જીગરભાઈ કોઈ બીજી કંપની 50 રૂપિયા કે સમથિંગ મળતી હોય આપણા ક્રાઇટેરિયા પ્રમાણે કે ભાઈ 70 GSM નો કાગળથી ક્વોલિટી સારી, આટલું બ્રાઇટનેસ, તો આપણે એને અપ્રુવલ મળતું હોય છે. એટલે એમાં કોઈ વહાલા દવલા નીતિ ના હોય. આ મારી તે પહેલી એવું કોઈ દિવસ ના, એ ભૂતકાળની 2-3 દાયકા પહેલા આ બધી ઘટનાઓ બનતી હતી, એ અત્યારે હાલમાં ક્યાંય પણ બનતી નથી. ઠીક છે, તમે હજુ પણ એ માની રહ્યા છો કે આવી કોઈ ઘટના નથી કરતી, કરપ્શન નથી થઈ રહ્યું, પણ આંકડો ખૂબ ગંભીર છે. રાજુભાઈ, આપણે ન ભૂલવું જોઈએ. વિરમભાઈ, વિપક્ષ તરીકે બહુ મોટી એક જવાબદારી અહીંયા બને છે, માત્ર વિરોધ કરવો નહીં પણ એક થઈને એ વસ્તુને ઉજાગર કરી અને ક્યાંક સરકાર સાથે મળીને મદદ કરવી, એમની ત્રુટીઓને પકડવા, કારણ કે સામાન્ય માણસ ન હેરાન થાય. કોંગ્રેસ હવે આગળ શું કરશે અહીંયા આખા મુદ્દા પર? હું ડેડિકેટલી આ મુદ્દાની વાત કરું છું. આ મુદ્દાને કાયદાકીય રીતે જો લડવું પડશે તો અમે એના માટે પણ અમારી લડવાની તૈયારી છે. આ મુદ્દો ઉજાગર કોંગ્રેસ પાર્ટીએ જ કર્યો છે. અને જે બાબતની અત્યારે જે ચર્ચા એમાં ભાઈ આપણા મિત્ર રાજુભાઈ કરી રહ્યા છે, મેં એમને આપના માધ્યમથી મેં હમણાં પણ ચેલેન્જ આપી છે, પરંતુ વારે વારે આ લોકોએ શિક્ષણની વાતમાં આપણે કરીએ તો શિક્ષણને એક ધંધો જ બનાવી દીધો છે. શિક્ષણમાંથી રૂપિયા કઈ રીતે ઉલેચી શકાય એવું એ ગુજરાત સરકારનું, એ ભારતીય જનતા પાર્ટી સરકારનું હંમેશા આ એક નિયમ રહ્યો છે. તમે જુઓ કે આ મુદ્દો થોડો કાઢીને એટલા માટે છે, પણ એટલા માટે અત્યારે બોલવું પડે છે કે આને કનેક્ટેડ છે. તમે શિક્ષણની તમે જો એટલું વેપારીકરણ કર્યું છે, ખાનગીકરણ કરી અને લોકોના પૈસા ઉલેચવાનું કામ કર્યું છે. હું અહીંના વિસ્તારની અહીંયા એક શાળા છે, એનું નામ પણ લઈશ આ ટીવી ઉપર, મને કોઈનો ડર નથી. એ શાળાની અંદર ફીની સાથે સાથે કોઈ મધ્યમ વર્ગ, આજુબાજુ શ્રમજીવી વિસ્તાર છે, ત્યાં આગળ લોકો મધ્યમ વર્ગના બાળકો ત્યાં ભણવા આવે છે. એની ફી લેટ થાય ને તો પર ડેનો 10 રૂપિયાની પેનલ્ટી લેવામાં આવે છે. રાજુભાઈ સાંભળજો, પર ડે પેનલ્ટી 10 રૂપિયા.
આપને જે ચેનલ અને પુસ્તકો તો ત્યાંથી જ ખરીદવાના. પુસ્તક એના બેઝમેન્ટમાં એનો પુસ્તકાલય ત્યાં છે, ત્યાંથી તમારે પુસ્તક ખરીદવાના. વિરમભાઈ, પછી ફી વિરમભાઈ, જો આપની મારી એક હવે વાત હું તમારી વચ્ચે નથી બોલ્યો, હું તમારી વચ્ચે નથી બોલ્યો. તમે કહો છો ને ઓપરેશન ગંગાજળ, તમે શું આમાં પગલા લેજો મને કહેજો. આ આજે હવે સાડા પર ડે 10 રૂપિયા પેનલ્ટી ઉઘરાવે છે. આનું મેં લેખિતમાં મેં ચૌધરી આપણા ડીઓ છે ગ્રામ્ય ડીઓમાં મેં આના માટે થઈને એની અરજી આપેલી છે. શું પગલા લીધા છે મને કહો. ચલો તમે શું પગલા લેશો? આ જે કંપનીઓ જે તમે જે 24 કલાકની અંદર હું તમને જે ત્રણ અરે એમને જવાબ તો બોલો તો. એક મિનિટ વિરમભાઈ, એક કહી રહ્યા છે. હું જે કહી રહ્યો છું એનો જવાબ એક આપો ને. મિનિટ વિરમભાઈ એમને જવાબ તો આપણા સાંભળી લો. દર્શકોને પણ તો ખબર પડવી જોઈએ ને. વિરમભાઈ, એમને બોલવા તો દો, પણ સમય ઓછો છે આપણી પાસે. ભૂતકાળની અંદર અરે પણ મને કોઈ પ્રતિષ્ઠિત મારા આપણા જે જે સવાલ કરે છે ચેનલમાં ટૂંકમાં અહીંયા મને લાગે છે કે કોંગ્રેસ અને ભાજપના મિત્રો ક્યાંક રાજકારણથી ઉપર નથી જવા માંગતા. અંતમાં નરેશભાઈ પાસે સાંભળી લઈએ. નરેશભાઈ, હવે આપણે સમજી લીધું, જીગરભાઈ, મેં સવાલ જે આપણે કર્યો આખું સમજી લીધું. આપણે આપણી પાસે સમય ઓછો હોય ત્યારે મુદ્દાસર વાત કરવી જોઈએ મને એવું લાગે છે. વિરમભાઈ, આપણે રાજુભાઈને પણ સાંભળવા પડશે. નરેશભાઈ, હવે અંતમાં તમે શું કહેવા માંગશો? મને સમય ઓછો આપ્યો છે. નહીં, નહીં. હું કોઈની વચ્ચે નથી બોલ્યો. હું હું આમાં ટૂંકમાં કોઈના પણ પૂછવા વચ્ચે માંગુ બોલ્યો છું. નથી. હું વારંવાર એટલે કહું છું કે મુદ્દાસર મારો વાત કરીએ, પ્રશ્ન- politically આ ના જઈએ પ્રશ્ન છે, આપણે. બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે. ચલો ટૂંકમાં નરેશભાઈ, હવે આનો ઉકેલ, નરેશભાઈ આનો ઉકેલ હવે શું છે આપણા બધું? સુફિયાની વાતો કરવી વિરમભાઈ નથી સમય. વિરમભાઈ, મારી પાસે સમય નથી. વિરમભાઈ, પોલિટિકલ વાત કરો છો. બધા સારા સારા શબ્દો કોંગ્રેસ માત્ર બોલવામાં પાર્ટી સારા લાગે છે. કોંગ્રેસ પાર્ટી કદાચ અહીંયા જ પાછી પડે છે. મારા આજે ના છૂટકે કેવું પડી રહ્યું છે. મુદ્દાથી હંમેશા ભટકવાની વાત થાય છે. મારા જે રાજુભાઈ પાસે સવાલ જાણવા હતા, હું ચાહતો હતો કે તમને જવાબ આપે, પણ સમય માત્ર વેડફાઈ રહ્યો છે. નરેશભાઈ, ખૂબ ટૂંકમાં શું કહેવા માંગશો? સૌથી પહેલી તો ચલો પેપર આવ્યું છે, ફાઇનલ છે. પેપરમાં જે છપાઈ ગઈ ચોપડીઓ ઘેર ઘેર ગઈ છે, ફાઇનલ છે. પેપરમાં ઝાંખો પેપર જે ફાઇનલ છે. ગ્રામેજમાં જેમ MSMEનું આ સર્ટિફિકેટ છે એમાં આવ્યું છે, એ બી ફાઇનલ છે. તો હવે એની અંદર સુધારો આવતા વર્ષે કયો પેપર લેવો, શું કહેવું, મારે રાજુભાઈને કહેવું છે કે CM જોડે મને લઈ જાઓ. બીજું, હજુ સુધી ટાઇટલ આયા નથી સાહેબ. આ ગઈ સાલના ટાઇટલ વપરાયેલા છે. આ વખતે 220 થી 200નું જે ટાઇટલ લીધું છે, ઓર્ડર અપાઈ ગયો છે ખન્ના પેપર મિલને, અને 8 પેપરના બદલે FBBનો હલકો પેપર લેવામાં આવ્યો છે. તો પહેલું તો હજુ કંઈ વહી નથી ગયું, પહેલું એને કેન્સલ કરાવડાવો. મારા TV 830ના માધ્યમથી ટાઇટલ અત્યારે જે હલકું લીધું છે 200 ગ્રામનું, અને FBBના બદલે 8 પેપરનું આવે, સારું જાડકું. આજ મારું શર્ટ છે, તમે જુઓ તો શર્ટ ઉપર હું શોભું છું એમ બાળકના ટાઇટલ ઉપર આખી મજબૂતાઈ છે પુસ્તકની. જો ટાઇટલ જ એવું હોય તો બુક કેવી ફેંકી જાય? તો તમે ટાઇટલ મજબૂત લો, આ ટેન્ડર કેન્સલ કરાવડાવો ખન્ના પેપર મિલનું. ખન્ના પેપર મિલ FBB બનાવતું જ નથી, આટલા વર્ષોથી નથી બનાવતું, અને ટેન્ડર અપાઈ ગયું છે. એટલે પહેલાં તમે એને આ કેન્સલ કરી FBB ટાઇટલને, અને 8 પેપર જે વર્ષોથી આવતું હતું એ 8 પેપર 220 ગ્રામ 250 ગ્રામનું કેમ જાડું ના લઈએ? એટલે એને કરવાની જરૂર છે. બીજી કે જ્યાં ત્રુટીઓ રહી ગઈ છે એને કાલે કમિટી બોલાવે, અમારા વાલી મંડળને બી સાથે રાખે સરકાર, અને 10 પેનલની પેનલ બનાવે, અને પેનલમાં કેમ સુધારો થાય, ફરીથી ના થાય એવું સરકાર ધ્યાન રાખે. બિલકુલ ચોક્કસથી અહીંયા ટૂંકમાં કહી શકાય કે જે રીતે ચારે મિત્રો સાથે ચર્ચા થઈ, રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈએ સ્પષ્ટ રીતે તમામ મુદ્દાસર વાત કરી, અને કઈ રીતે આમાં આગળ વધવું જોઈએ અને શું પહેલાં એક્સેપ્ટ કરવું જોઈએ તે આપણે એમની પાસેથી સમજ્યું. નરેશભાઈ શાહ, જે ઓલ ગુજરાતના વાલી મંડળના મુખ્ય પ્રમુખ છે, નરેશભાઈ પાસે અનેક મુદ્દાઓ છે, અનેક કમ્પ્લેન છે, અનેક વ્યવસ્થા સુધારી શકે એવી વ્યવસ્થા હોવાની પર તેઓ વાત કરી રહ્યા છે. ત્યારે કેવી રીતે સરકાર સાથે મળીને તેઓ કંઈક નવું આપી શકે છે એ આપણે રાહ જોઈશું. ત્યારે તમામની સાથે કોંગ્રેસના મિત્ર વિરમભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાયા હતા, જેમનું સ્પષ્ટ કહેવું હતું કે કોંગ્રેસે જ આ મુદ્દો ઉપાડ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ આના પર લડી રહી છે, ત્યારે વધારે સારી રીતે હેલ્ધી ડિસ્કશન સાથે, હેલ્ધી ફાઇટ સાથે ભાજપ સાથે મળીને કઈ રીતે એમને મદદ કરે, પોલિટિકલી પણ આ ત્રુટીઓ કરપ્શનની જો ધારે તો બંને પક્ષ દૂર કરી શકે છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે આગળ વધે છે, અને સૌથી મુખ્ય મારા ખાસ મહેમાન રાજુભાઈ દેસાઈ, પ્રવક્તા BJP, જેઓ શિક્ષણ સાથે પણ ઘણી સારી અને સુંદર રીતે સંકળાયેલા છે, અને ઘણી વ્યવસ્થાઓ સાથે તેઓને ખૂબ નોલેજ છે. પણ હજુ પણ જ્યારે આ મુદ્દાની વાત આવે છે, આ 13 થી 15 કરોડના કૌભાંડની વાત આવે છે, પેપર ક્વોલિટીને પ્રશ્નાર્થ જ્યારે ઊભા થઈ ગયા છે, ત્યારે તેઓ સ્વીકારવા તૈયાર નથી. ત્યારે રાજુભાઈ, તમને પણ એ કહેવા માંગીશ, ફરી એકવાર ડિબેટનો તો આપણી પાસે 1 કલાકનો સમય છે, પણ આ મુદ્દા માટે રિસર્ચ કરવા, એનાલિસિસ કરવા, એના જળમૂળ સુધી પહોંચવા માટે સમય પૂરો નથી થયો. કદાચ તમે સૌ લોકો ભેગા થશો ને, તમે તો સરકાર સાથે સંકળાયેલા છો, શિક્ષણ સાથે પણ સંકળાયેલા છો, જો ધારશો તો ઘણી વ્યવસ્થાઓની અંદરની આ ત્રુટી તમે દૂર રાજુભાઈ કરી શકશો. દર્શક મિત્રો, ચારે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. અહીંયા અનેક નાણાકીય અસરો પણ અહીંયા જોવા મળે છે. બજારના નિષ્ણાતોએ પણ એવું કીધું કે પાઠ્યપુસ્તક બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવાતા કાગળની કિંમત
ટેન્ડરમાં નક્કી કરાયેલા કિંમત કરતાં ઘણી ઓછી છે. ત્યારે શાહ ફેડરેશન ઓફ બુક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ સાથે પણ જે આપણે વાત કરી કે ખરીદેલા કાગળની કિંમત અને જથ્થામાં તફાવતને આધારે આ કૌભાંડ 13 કરોડ રૂપિયાનું થઈ ગયું છે. ટૂંકમાં કહી શકાય કે ગુજરાત પાઠ્યપુસ્તક બોર્ડ પેપર કૌભાંડ એક ગંભીર મુદ્દો છે જેની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. હલકી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે લાંબા ગાળાના પરિણામો માટે સારો નથી અને કૌભાંડના નાણાકીય પરિણામો પણ નોંધપાત્ર છે. ત્યારે આશા રાખીએ કે તાત્કાલિક ધોરણે આના પર કામ થાય અને વ્યવસ્થામાં સુધારો આવે. ચર્ચા છડે ચોકવા બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા ગુજરાત રાજ્યની પરિપળની વિગત સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.